हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता है। हम जितनी भी दे भली जिंदगी दे, बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना। हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। ये न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण। फूल खुशियों के बांटे सभी को, सबका जीवन ही मन जाए मधुबनो। अपनी करुणा का जल तू बहा दे, कर दे पावन हर एक मन का कोना। हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। इतनी शक्ति हमें જય માતાજી, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પરિશ્રમથી પ્રગતિ અને ઓક્સિજન અને હવે હુનર ટોક શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ સૌ ઈચ્છતા હતા કે કંઈક પરિવર્તન થાય, કંઈક નવું મળે સૌને. બધી તૈયારી તો કરી લીધી, પણ ગેસ્ટ કોને રાખવા? તો કાર્યક્રમ શરૂ કર્યો ત્યારથી અવિરત રાજપૂત શક્તિ મેગેઝિન આપણા સૌની સાથે સંકળાયેલું છે અને કોઈ પણ અપેક્ષા વિના હંમેશા આપણા દરેક અતિથિ વિશેષના આર્ટિકલ એમને પોતાના મેગેઝિનમાં આલેખન કર્યા છે. એના કોઈ જ ચાર્જ એમને નથી મળવાનો, ફક્ત સમાજ સેવા, સમાજના વ્યક્તિઓને પ્રોત્સાહન મળે, સમાજના વ્યક્તિઓ એકબીજા સાથે ઓળખી શકે એવા તો અઢળક દીકરા દીકરીઓના આર્ટિકલ પણ જે લખતા શીખે છે. લગભગ 7-8 વર્ષ પહેલા લખેલું મારું એક આર્ટિકલ વેવિશાળ કરતા પહેલા અને લગ્ન નક્કી કરતા પહેલા, એ આર્ટિકલ હું શીખતી હતી લખવાનું, છતાં પણ મારું એ આર્ટિકલ પણ અત્યારે ફેસબુકમાં, વોટ્સઅપમાં બધાને બહુ જ ગમ્યું. તો એ આર્ટિકલ અને મને નવી ઓળખ આપી તો રાજપૂત શક્તિ મેગેઝિને બાપુશ્રી મનુભા અને જયરાજસિંહ જાડેજા, જે ઓલ ગુજરાતના પ્રતિનિધિ છે, આ બંનેની ટીમ વર્કથી આટલું સરસ કાર્ય થઈ રહ્યું છે. તો આપણે વાત કરશું નવો હુનર ટોક શો જે આજથી શરૂઆત થઈ રહી છે. તો આમાં નવું શું છે? પ્રાર્થના તો થતી હતી, ફક્ત પ્રાર્થના બદલી નાખી, આયોજક બદલાઈ ગયા, હોસ્ટ તો એના એ જ છે. દર વખતે હોસ્ટ જ બોલ્યા કરે અને દર્શકો જ સાંભળ્યા કરે, એવું ક્યાં સુધી ચાલે? તો હવે પછીના ફોર્મેટમાં ફક્ત 2 કે 3 પ્રશ્નો જ મારા રહેશે અને સીધા પ્રશ્નો જ, જેટલા દર્શકો છે એ લોકો પ્રશ્નો પૂછી શકશે, શુભેચ્છા આપી શકશે અને વાત કરી શકશે. એમ કહી શકાય કે 80% કાર્યક્રમ દર્શકો ઉપર જ નિર્ભર રહેશે.
જો દર્શકો વાત નહીં કરે તો હું વચ્ચે વચ્ચે પ્રશ્ન કરીશ, પણ શરૂઆતના 2 પ્રશ્નો જ મારા હશે, પછી દર્શકોને પહેલો પ્રાધાન્ય આપવામાં આવશે, કારણ કે દર્શકો થકી અમે અહીં સુધી પહોંચ્યા છે. ફક્ત હું બોલું અને તમે સાંભળો, ગેસ્ટ બોલે અને તમે સાંભળો, તો એક પોડકાસ્ટ જેવું લાગે, અને છેલ્લે બિચારા દર્શકોને એમ કહેવામાં આવે કે તમે રાઇઝ હેન્ડ કરો અને હવે બોલી શકશો, એવું નહીં. આ ફોર્મેટ છે અને જરૂરી ફેરફારો કરતા રહેશું. આપ સૌના સાથ સહકારની અપેક્ષા અને પહેલા પ્રશ્નથી શુભારંભ કરું છું. હું મિત્તલબા પરમાર. મનુભા બાપુ, આપનું માઇક અનમ્યુટ કરજો, મ્યુટ છે. તમે બોલશો તો અમને. હાજી, જય માતાજી. હાજી, ચાલુ થઈ ગયું છે જી. રાજપૂત શક્તિ મેગેઝિન શરૂઆત કેવી રીતના કરી અને કોની પ્રેરણાથી? પહેલો પ્રશ્ન એ છે. સર્વપ્રથમ તો તમને બધાઈને જે આ શો સાથે જોડાયેલા છે એ બધાઈને મારા જય માતાજી. તમે હુનરની શરૂઆત કરવા જઈ રહ્યા છો ત્યારે પરિશ્રમ, પ્રગતિ અને ઓક્સિજન આ બંને ખૂબ વખાણાયા, અને હુનર અને મને મોકો આપ્યો તમને બધાને મળવાનો. આજનો એપિસોડના નંબર પણ 117 છે. એટલે આપણા ઘણા બધા હિન્દુ સંસ્કૃતિ મુજબ એમ કે છે કે 9 નો આંકડો શુભ કહેવાય. 7 એટલે ટોટલ 9 કહેવાય. એટલે 9 નો આંકડો શુભ છે. એટલે આપણો જે પ્રોગ્રામ છે એ પણ સક્સેસ જશે એવી મારી તરફથી અને સમાજ તરફથી આપને અને આપની ટીમને શુભેચ્છા. બીજું કે રાજપૂત શક્તિ ક્યારે ચાલુ કર્યું અને શું કામ ચાલુ કર્યું, કેવી રીતે, એના પ્રેરણા કોણ હતા, એ આપનો પ્રશ્ન હતો. મેં રાજપૂત શક્તિ ચાલુ કર્યું 20મી સપ્ટેમ્બર 2001 થી. 25 વર્ષ થયા. 20 સપ્ટેમ્બર 2001. હું પણ એક પેલા વિદ્યાર્થી હતો ત્યારે કોમ્પ્યુટરના અને એના બધાના પ્રશ્ન હતા. તમે જે હમણાં વાત કરી કે વિવાહ પેલા દીકરા અને દીકરી વિશે જાણો, એમ મને પણ થોડો લખવાનો શોખ હતો. મેં લખ્યું, પણ ત્યારે આપણી પાસે લિમિટેડ કક્ષામાં મેગેઝિન હતા અને કોમ્પ્યુટર આવું બધું નહોતું કર્યું. એટલે બોલપેન લખતા અને એ મોકલતા. એની પણ થોડીક તંત્રીશ્રીઓની પણ મર્યાદા હોય કે એ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતને ન્યાય ન આપી શકે અથવા ટાઈમ લાગી જાય. તો મેં કીધું ભવિષ્યમાં પણ આપણે કંઈક આવું વિચારીએ જેથી કરી અને આપણા સમાજના ભાઈઓને આપણે મદદરૂપ થઈ શકીએ. એ મદદરૂપ થવાના હેતુથી મેં એક મંજૂરી માંગી કલેક્ટર શ્રી પાસે, ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટ ન્યૂ દિલ્હી. એ મંજૂરી માંગી અને મળી ગઈ. એટલે પેલો અંક મારો 20મી સપ્ટેમ્બર 2001 થી ચાલુ કર્યો. અને અવિરતપણે આજે પણ રાજપૂત શક્તિ ચાલુ છે. 2001 થી 2026 એટલે 25 વર્ષ થયા. 25 વર્ષની અંદર મારા પરિવારની અંદર 3 મૃત્યુ થયા. એક મારા દાદીમાં, એક મારા મમ્મી અને એક પપ્પા. ત્રણેયનું મૃત્યુ થયું ત્યારે પણ રાજપૂત શક્તિને ન્યાય આપવા માટે રાજપૂત શક્તિ અવિરતપણે ચાલુ હતું. એ મારા ફેમિલીની અંદર મૃત્યુ થયું ત્યારે અંક બંધ નહોતો. અંક નિયમ પ્રમાણે આજની તારીખે અંક ચાલુ છે. મેં 25 વર્ષમાં માત્ર 3 અંક બહાર નથી પાડ્યા. ક્યારે કે કોરોનાના હિસાબે ત્યારે પણ કોરોના મશીન બંધ હતા. એટલે અમારું પ્રિન્ટિંગ ને એવું બધું રાજકોટ થાય, કારણ કે જામનગરમાં એવા મશીન અવેલેબલ નથી કલરના. એટલે કોરોનાના હિસાબે બંધ હતું. ત્યારે 3 અંક હું પ્રકાશિત નહોતો કરી શક્યો. બાકી
2001 થી 2026 સુધીના નિયમિત અંક મારા પ્રકાશિત થયા, અને અંક પ્રકાશિત કરવા પાછળનો સમાજનો પણ સાથ સહકાર એટલો બધો છે. જ્યારે પણ રાજપૂત શક્તિ ન મળ્યું હોય કે મોડું મળ્યું હોય ત્યારે તરત જ મને ફોન આવે, મને કે કેમ આ વખતે પ્રકાશિત નથી કરવાનું કે મોડું મળ્યું, એટલે ખુશી થાય, આનંદ આવે કે આ ફરિયાદ કરી એની પાછળનો હેતુ એવો છે કે આપણો વાચક વર્ગ વધારે છે. કારણ કે ઘણા બધા છાપા આવતા એની આપણે નોંધ ન લેતા હોય. જયારે રાજપૂત શક્તિ ની વાત જોઈને બેઠા હોય એ આપણા માટે ગૌરવની વાત છે. રાજપૂત શક્તિ 2001 બેન મેં ચાલુ કર્યું. આટલા વર્ષોમાં મેં ક્યારે મનુભા બાપુને ફોન નથી કર્યો કે વાત નથી કરી. પહેલી વાર ફોનમાં વાત કરી તો અમારે અડધો કલાક વાત થઈ, અને ત્યારે મને લાગ્યું કે મનુભા બાપુ તો એક સારા વક્તા પણ છે, એટલી સરસ વાતચીત કરે છે તો વેબિનાર ખરેખર સરસ જાય. સોરી મિત્ર, વચ્ચે ડિસ્ટર્બ કરી. એક મિનિટ, તમારું કોઈના બે ચાલુ છે એટલે ઈકો આવે છે. ઈકો આવે છે? મને તો તમે બોલો છો ત્યારે બેકગ્રાઉન્ડમાં બીજું કોઈ ડિવાઇસ ચાલુ છે. આ મને મનુભા બાપુના ઈકો આવે છે બેન, ઈકો આવે છે. કોઈની બે ડિવાઇસ ચાલુ છે, એક બંધ કરીને રાખો અને માઇક બંધ રાખો. તમારા રૂમમાં કોઈએ જોઈનિંગ કર્યું છે કે કોઈ મોબાઈલ છે? ના, મારે તો હું એકલો જ બેઠો છું રૂમ ની અંદર. અત્યારે ક્લિયર આવી રહ્યું છે મને તો. હવે ક્લિયર છે પાછું. હું તો સાવ એકલો જ બેઠો છું, કદાચ બહારના રૂમમાં બીજા રૂમમાં બીજા કોઈનું જગતસિંહભાઈ તમને કોઈનું દેખાઈ રહ્યું છે એવું ડબલ કે એવું કઈ? ના, એવું તો નથી. માઇક બધાને મ્યુટ કરી દો. બધાના માઇક મ્યુટ કરી દો તમે. મનુભાનું નહીં અને મારું નહીં. મિત્તલબાનો અવાજ મને ક્લિયર આવે છે. મને પણ અહીંયા ક્લિયર આવી રહ્યું છે, એટલે ઓલ રાઈટ, લેટ અસ કન્ટિન્યુ. હા, થોડું ડિસ્ટર્બન્સ છે, પણ કદાચ નવા નિશાળિયા છે એટલે થોડુંક હશે કદાચ. અહીંયા તો નથી લાગી રહ્યું. મારે નેટવર્ક ઇશ્યુ, મારા તરફથી બી ઈકો આવી રહ્યો છે ચુડાસમા સાહેબ? તમારા ઓલામાં આવે છે એટલે નેટવર્ક ઇશ્યુ લાગે છે. હા, ઓકે, કન્ટિન્યુ કરીએ ને સાહેબ? હા, ચલો. એનીવે એ તો બધું થોડુંક ચાલે રાખો. ઓકે, જી મનુભા બાપુ બોલો. આજ આપણું ઉંમર છે ને. જી, મેગેઝિનના પ્રતિનિધિની નિમણૂક ક્યારે ને કેવી રીતે કરી? મેગેઝિન બેન, હું જામનગરમાં રહું છું. હાજી. અને ગુજરાતના અત્યારે 34 જિલ્લા છે. જી. અને 265 તાલુકા છે. જી. દરેક જગ્યાએ પરિસ્થિતિ એવી હોય કે હું ન પહોંચી શકું. જી. એટલે આ એક સામાજિક કાર્ય છે. જી. એટલે જે કોઈને સમાજની પ્રવૃત્તિમાં રસ હોય, જી, એને સમાજની પ્રવૃત્તિમાં રસ હોય ત્યાંથી એની સાથે વાતચીત કરી, અને એ લોકો મને દાખલા તરીકે ભાવનગર જિલ્લો છે, જયરાજસિંહ જાડેજા, ભાવનગરના કઈ પણ સમાચાર હોય તો એ મને એના દ્વારા મોકલે. મારે ભાવનગર જવાની જરૂર રહે નહીં. જયરાજભાઈ મને મોકલી આપે અને હું એમાં પ્રકાશિત કરું. કારણ કે ભાવનગરમાં શું સમાજનો પ્રોગ્રામ થયો એ મારા કરતા વધુ ખ્યાલ હોય, કારણ કે એ ત્યાંના સ્થાનિક છે. આ રીતે પ્રતિનિધિની નિમણૂક કરવામાં આવે. દરેક જિલ્લામાં, તાલુકામાં આપણે સમાજની પ્રવૃત્તિમાં રસ હોય ને એને આપણે ફર્સ્ટ પ્રેફરન્સ આપીએ કે એ સમાજની પ્રવૃત્તિમાં રસ લઈ શકે. અને મારો ને તમારા બધાનો હેતુ તો અંતે તો એક જ છે કે સમાજની વાત સમાજ સુધી પહોંચે. દાખલા તરીકે ભાવનગરની વાત જામનગર પહોંચે, જામનગરની વાત સુરેન્દ્રનગર પહોંચે.
એ થઈ શકે. એટલે પ્રવૃત્તિમાં કોઈ બીજો કોઈ સમાજની પ્રવૃત્તિમાં રસ હોય એને આપણે ફર્સ્ટ પ્રેફરન્સ આપીએ. હાજી જી. હવે છે ને ઓડિયન્સ માંથી જેને વાત કરવી હોય ને રાઇઝ હેન્ડ કરે અને વાત કરી શકે. પછી જો સમય રહે તો બીજા પ્રશ્નો કરીશ. જી જય માતાજી. જય માતાજી. હાથ ઊંચો કર્યા વગર સીધો ડબકી મારી હતો ને જગતસિંહભાઈ. જી બહુ આપણું આજે આ નવું હોમવર્ક ને બહુ આનંદ થયો. સાહેબ તમે મનુભાઈ ચુડાસમા સાહેબ તમે ફેસ આ બાજુ રાખીને કેમ નથી બોલતા? તમારો ફેસ મારું આ બીજી ડિવાઇસ છે. ઓકે અચ્છા તમારી પાસે બે ડિવાઇસ છે પણ બે મૃત્યુ બીજી ડિવાઇસ આમાં મોબાઈલ એટલે મારું ફેસ તો આ બધું કરી લઉં છું. હા હવે આવે છે બરાબર સન્મુખ હોય એવું. અચ્છા એનીવે મનુભા સાહેબ ને આ ચાલુ કર્યું 2001 માં. ત્યારે એક તો આપણું ઓલરેડી પ્રવીણસિંહ સોયા સાહેબ નું પથ અને પ્રકાશ ઓલરેડી એસ્ટાબ્લિશ હતું. 40 મતલબ એક જમાનામાં એ સિવાય બીજું કઈ હતું જ નહીં. 1 મહિનો થાય ને આવે પોસ્ટમાં આવતા તે બાપુ ગાર્ડન જેમ 15 દી થાય. પછી ઓલા યશવંતસિંહ રાઠોડ સ્ટડી સર્કલ વાળા એમને વળી પાછું એક ઓર ચાલુ કર્યું હતું સંકલ્પ શક્તિ એવું કઈક નામ કરીને. જી એ બોળા બધા ઓલામાં અને પછી આમનું ચાલુ થયું. ત્યારે એ વખતે મેં કદાચ જયરાજસિંહભાઈ ની ખબર ન હોય ભાવનગરમાં અજયસિંહ ને બધા ગ્રુપ હતું ને ત્યારે મેં એમ કીધું કે પેલા ભાઈ આ બે જણા ઓલરેડી સૌરાષ્ટ્રમાં છે. બીજું એક સુરતમાં હતું ઓલું મકવાણા સાહેબ નું રાજપૂત સમાજ દર્પણ. પણ હવે આપણે આ બાજુ વાળા બધા એમ કહેતા હતા કે આદિવાસી પંથ ઠાકરડાને જે છે આપણે એમાં ન ભળીએ. એટલે એ રાજપૂત સમાજ દર્પણ તો અબડા ગયા જેવું હતું એટલે એને તો કઈ આ બાજુ પ્રસાર નતો. પણ આ બે જણા રાજકોટ વાળા ઓલરેડી એસ્ટાબ્લિશ હતા. એમાં ત્રીજું આવ્યું એટલે મેં ખાલી એટલું ડબકું કર્યું હતું તો મેં કીધું આ બે ઓછા પડે તો હજી ત્રીજા. પણ મનુભા સાહેબ ને આમ તો હિંમત ને યાદ આપવી પડે કે એમને આવા ટાઈમે હવે પ્રિન્ટ મીડિયા ચાલુ રાખ્યું. આ બધા આઉટપુટ પ્રિન્ટિંગ કરાવવું એનું પબ્લિકેશન પાછું ડિસ્ટ્રીબ્યુશન. એ જમાનામાં કોઈ આવું નહોતું કે પેલો કુરિયર વાળાને થપ્પી આપે ને એ બધા તો લઈ જાય અને ધનાધન બધું કોઈ બી મારુતિ કોરિયર વાળા ગામે ગામ પહોંચાડી દે. એ વખતે તો પોસ્ટમાં પ્રિન્ટ મારીને જાય ને તોય અમે આ 25 વર્ષ 26 વર્ષનું આ સાહસ. એમણે કીધું કોરોનામાં એક બે આમ મતલબ બીજી કોઈ અગવડતાને લીધે ન પબ્લિશ થયા એટલે આપણે એમને ખાસ ખાસ વંદન શુભેચ્છા અને કોંગ્રેચ્યુલેશન. એમની પીઠ થબડી હતી એમ. અને બાકી તો આ જમાનામાં જયારે આ બધું અત્યારે ઇલેક્ટ્રોનિક્સ મીડિયમ ને સોશિયલ મીડિયા ને ટીવી જ્યાં 1 મિનિટમાં આમથી આમ ન્યૂઝ જતા હોય ત્યાં પણ પ્રિન્ટ મીડિયાને જીવતું જાગતું રાખવું એ પણ એક મતલબ હિંમતે કાબિલ કહેવાય ને એવી વસ્તુ કહેવાય. તો મનુભા સાહેબ ને અને અમારા જયવતસિંહ સાહેબ મનુભા સાહેબ સાથે પહેલી વાર મારા મુલાકાત થઈ. જયવતસિંહ સાહેબ જયરાજભાઈ ની હારે અમારે આ મીડિયામાં અને એમનું ઓલું બધું ભાવનગરમાં ગ્રુપ હતું એ બધા પાછા બેકગ્રાઉન્ડમાં મિત્રો અમારા બધા અજયસિંહ જાડેજા અને બધા તૃપ્તિબા રાવળ ને બધા એટલે પરિચયમાં હતા. સાહેબ સાથે પહેલી વાર મુલાકાત થઈ અને બહુ આનંદ થયો જાણીને. વળી બીજા કોઈને ચાન્સ આપો વળી પછી ત્યારે અવકાશ મળશે ત્યારે વચ્ચે નક્કી પુરાવીશ. જય માતાજી. સાહેબ હાજી આનો પ્રોબ્લેમ મળ્યો છે. મનુભા બાપુ ને આપણે જે બોલીએ છીએ ને ડબલ વોઇસ થઈ જાય છે. એમનો રિટર્ન આવે છે પાછું એટલે જ આવી સમસ્યા થઈ રહી છે. અચ્છા ઓલામાં બોલતા હશે એમનું પેલું સ્પીકર ઓન હશે. હા હા અચ્છા મનુભા બાપુનું સ્પીકર ઓન હોય તો તમારું સ્પીકર ઓન છે? કાનમાં ભરાવાનું એવું કંઈક. હેલો હાલો. હા મનુભા તમારું સ્પીકર ચાલુ છે? ના સ્પીકર તો હવે સંભળાય છે. હા હવે ક્લિયર સંભળાય છે. ક્લિયર સંભળાય છે. હા બરોબર. હા હવે વાંધો નથી ને? ના વાંધો નથી. ચુડાસમા સાહેબ હવે ક્લિયર આવે છે? એકદમ કરેક્ટ આવે પરફેક્ટ.
થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. અને ચુડાસમા સાહેબ, તમારા માટે એક વિદેશથી સંદેશો છે કે ચુડાસમા સાહેબ બહુ સારા વ્યક્તિ છે, એવો ફોન હતો મને. તો મેં કીધું તમે કેવી રીતે એવી કહી શકો કે ચુડાસમા સાહેબ બહુ સારા વ્યક્તિ છે? કે તમારા વેબિનારમાં રેગ્યુલર જોઈન થાય છે અમેરિકાથી, તો ના કહેવાય? તો મેં કીધું એમ તો ઘણા બધા જોઈન થાય છે, તો તમે કેવી રીતના ઓળખો છો? તમે તો અમેરિકામાં રહેતા પણ નથી, તમે બીજા દેશમાં રહો છો. તો કે અમેરિકામાં રહે છે પણ દુબઈ, ઓસ્ટ્રેલિયા અને ભારત બધી જગ્યાએ એમનો એક એક પગ છે અને બધી જગ્યાએ સમાજના દીકરા દીકરીઓને ગાઈડન્સ કરે છે, મદદ કરે છે. અને મને તમારું સિટીનું નામ પૂછ્યું હતું, મેં કનેક્ટિકટ કીધું પણ એમને એ આઈડિયા ના આવ્યો, એટલે તમારું એ સિટીનો તાલુકો, જિલ્લો કે ડિસ્ટ્રિક્ટ તમારા મુજબ શું થાય મને ખ્યાલ નહોતું. એટલે આપના માટે શુભેચ્છા સંદેશ માટે થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. નેક્સ્ટ જેને વાત કરવી હોય એ પોતાનું રાઇઝ હેન્ડ કરે અથવા માઇક અનમ્યુટ કરીને વાત કરી શકે છે. જગતસિંહભાઈ, તમને સ્ક્રીન પર રાઇઝ હેન્ડ દેખાય તો તમે નામ બોલી શકો છો. રાઇઝ હેન્ડ કદાચ નહીં બધાને ખ્યાલ હોય રાઇઝ હેન્ડ, કારણ કે એમાં ઓપ્શનમાં જવું પડે ને પછી રાઇઝ હેન્ડ ગોતવો પડે. એટલે કદાચ ડાયરેક્ટ કોઈક વાત કરવી હોય તો ભલે વાંધો નહીં કરી શકે, રાઇઝ હેન્ડની જરૂર નહીં, ડાયરેક્ટ પોતાનું માઇક અનમ્યુટ કરીને વાત કરી શકે. હજી થોડો પ્રોબ્લેમ તો આવે જ છે અવાજમાં કંઈક. એમાં એવું કરીએ બા સાહેબ, જો પ્રોબ્લેમ આવતો હોય તો આપણે મનુભા બાપુ માંથી જ આવે છે. તમારું માઇક અનમ્યુટ છે? તમારું માઇક ચાલુ છે કે બંધ છે જગતસિંહભાઈ? જો મારું હવે ચાલુ છે. જો પ્રોબ્લેમ આવતો હોય તો જો મનુભા બાપુ જ્યારે બોલે ત્યારે અનમ્યુટ કરીને બોલે તો કદાચ સમસ્યા થઈ જશે ક્લિયર. એમને જો હા બરાબર, બોલે ત્યારે ચાલુ કરે, બાકી અનમ્યુટ રાખે એમ? હા એવું શક્ય હોય તો, કારણ કે આ વોઇસ નો કદાચ એવી જ પ્રોબ્લેમ છે. હા મનુભા બીજા બોલતા હોય ને ત્યારે તમારું માઇક બંધ કરી દેજો. તો એક મિનિટ ઓકે, એટલે હવે આપણે બીજા વાત કરીએ તો ખ્યાલ આવે. બરાબર, હવે દેખાય છે બરાબર? ક્લિયર આવે છે ને અવાજ? એક મનુભા પછી તમને હમણાં પછી તમે મ્યુટ કરીને પછી તમે બોલજો, તમને કહે ને ત્યારે તમે તમારું માઇક ચાલુ કરીને બોલજો, એટલે આ અવાજનો પ્રોબ્લેમ ઓલો થઈ જશે. આપણે ટેકનિકલ એક્સપર્ટ જયરાજસિંહભાઈ બોલો. સોરી. જી ના સાહેબ, મજા આવે છે મને તો. ખાસ તો મહેન્દ્રસિંહ સાહેબને સાંભળવાની મજા આવે. ઓડિયો હવે બરાબર ક્લીન ચાલે છે. બરાબર. હા, તો રાઇઝેનમાં મહેન્દ્રસિંહ સાહેબને સાંભળવાની મને ખૂબ મજા આવે છે. જી અત્યારે જયરાજસિંહભાઈ વાત કરી રહ્યા છે. જગતસિંહભાઈ પછી આપણે લઈએ. હા, તો મારું કહેવાનું છે મહેન્દ્રસિંહ સાથે વાત કરવાની મને ખૂબ મજા આવે છે, કારણ કે અત્યાર સુધીના દરેક એપિસોડમાં એ હોય છે તો ખરા, પણ એને દરેક એપિસોડના દરેક વ્યક્તિના દરેક વિષયનું એની પાસે નોલેજ હોય. મેગેઝિન હોય તો મેગેઝિનનું નોલેજ હોય કે આટલા મેગેઝિન આવતા હતા અને આટલા બંધ થઈ ગયા. આવી રીતે યશવંતસિંહ રાઠોડ સાહેબ, પ્રવીણસિંહ સોડિયા સાહેબ, એમ કરીને લગભગ ટોટલ 10 થી 12 મેગેઝિન આપણે આવતા હતા શરૂઆતમાં, જ્યારે હું જોઈન થયો ત્યારે. એમાંથી અત્યારે 2 કે 3 વ્યવસ્થિત હાલે છે. અને સોશિયલ મીડિયાના સમયની અંદર મેગેઝિન હલાવવું રેગ્યુલર, એ પણ એક પડકારની વાત છે ને. એ મનુભા બહુ સારી રીતે કરી રહ્યા છે. અને એના માટે ખાસ કરીને આપણે જે અમારા જે રાજપૂત શક્તિના જાહેરાત દાતાઓ છે એમનો અમે આના માધ્યમથી, આપના કાર્યક્રમના માધ્યમથી અમે બધાનો આભાર માનશું. કે મેગેઝિન છે એ હંમેશા ખર્ચ થતો હોય, એમાં જે જાહેરાત દાતાઓના જે પૈસા હોય એમાંથી એને આપણે કરવાનું હોય છે. કારણ કે જે પ્રેસ નોટ આવે છે, સમાચારો દરેક સંસ્થાના સમાજના, એ બધું તો ફ્રીમાં જ છાપવાનું હોય છે. એટલે જાહેરાત દાતાઓને ખાસ આ તકે અમે આભાર માની કે જેઓની જાહેરાતના કારણે કોઈ પણ મેગેઝિન છે એ જાહેરાત દાતાઓના સહકારથી જ હાલતો હોય છે. અને અમારે મનુભા પાસે 2-3 તો એવા રેગ્યુલર જાહેરાત દાતાઓ છે. દાખલા તરીકે રાજકોટ મયુરધ્વજસિંહ છે,
જામનગર બહાદુરસિંહ વાઢેર છે, આ બધા 2-5 એવા દાતાઓ છે કે એમને મનુભાને પૂછવાનું નથી હોતું કે તમારી જાહેરાત લઈ કે નહીં. પૂછ્યા વગરનું એમનું નામ લખીને શુભેચ્છા કરીને મોકલી દે તો પણ એમને એમ કહે છે ભાઈ તમારું બિલ જે થાય એ મોકલી દેવું. એ રીતે ચાલે છે. અને સોશિયલ મીડિયામાં આટલા વર્ષ હાયલું અને હજી પણ અમારે આગળ એમાં શું ડેવલપ કરીને હલાવવું એમના માટે અમે ઓડિયન્સનો પણ અભિપ્રાય લેવા માંગશું કે અમારે સોશિયલ મીડિયાની સામે ટકી રહેવું હોય તો અમે અને તંત્રી સાહેબ, મનુભા સાહેબ શું શું કરી શકીએ, શું નવીનતા લાવી શકીએ, તમને શું નવું આપી શકીએ એ પણ અમને આપ બધા સજેસ્ટ કરશો એવી વિનંતી છે. જય માતાજી. થેન્ક યુ સો મચ જયરાજસિંહ બાપુ. કાયમ હું જયરાજસિંહ બાપુ સાથે જ કનેક્ટ. મનુભા બાપુને મેં ફોન કીધું ને એમ શરૂ આટલા વર્ષોમાં ક્યારે નથી કર્યો. પહેલો ફોન હમણાં જ વાત કરી કે તમે ગેસ્ટ તરીકે આવો તો વધારે સારું. તો પણ મનુભા બાપુ ના જ પાડતા હતા. એમનું કહેવું હતું કે જયરાજસિંહ બાપુને ગેસ્ટ તરીકે લો. પણ અમારા અને જયરાજસિંહભાઈના આગ્રહના કારણે મનુભા બાપુ ગેસ્ટ તરીકે આવ્યા. તો થેન્ક યુ જી જગતસિંહભાઈ. સાહેબ શ્રી રાજેન્દ્રસિંહ વાઘેલા, તમારું માઇક અનમ્યુટ કરી અને તમારું નામ બોલી અને વાત કરી જય શકો. માતાજી. જય માતાજી. હા, જય માતાજી. બરોબર. હવે હું શું કહેવા માંગુ, જે આપણી રાજપૂત શક્તિ મેગઝીન છે એની આપણે એક વેબસાઇટ બનાવો તો એના થ્રુ બધા યુવાનો એ હજુ મોસ્ટલી અવેરનેસ નહીં કે આપણી આ ટાઈપની મેગઝીન છે. બરોબર. હું કોન્ટેક્ટમાં જયરાજસિંહ બાપુના તું કોન્ટેક્ટમાં તાર વાતચીતમાં ચાલુ જ છે. મારે હમણાં મહિનો જ થયો એ મેગઝીનને જોડાઈએ એ રીતે. પણ એની વેબસાઇટ હોય તો આપણા બધા સમાજના યુવાનો છે એ ડાયરેક્ટ એના પર જઈને પેમેન્ટ કરીને જાય, ડાયરેક્ટ એક્ટિવ થાય એ લોકો, તો એમને જાણકારી મળે ને આપણને કસ્ટમરથી મળીને બધું પ્રોવાઈડ થઈ એ રીતે. જી રાજેન્દ્રસિંહભાઈ, થેન્ક યુ સો મચ. મનુભા બાપુ માઇક અનમ્યુટ કરી તમે વાત કરી શકો છો. એમને વેબસાઇટ બનાવવા વિશે કીધું છે. તમારું માઇક ચાલુ કરજો. માઇક નથી ચાલુ થયું હજુ આપનું. નથી ચાલુ થયું મનુભા બાપુ. હા, હવે થઈ ગયું ચાલુ. બોલો. વેબસાઇટ અંગે જે આપ સાહેબ શ્રીએ માર્ગદર્શન આપ્યું એ બિલકુલ સાચું છે. અત્યારે ઘણા બધા એવા માણસો રીલું બનાવતા હોય છે, એટલે સોશિયલ મીડિયાથી માણસ કંટાળી જાય છે. મેં જોકે વેબસાઇટ બનાવી એક સારી બાબત છે, પણ મેં એક માર્ક કર્યું આપણા રાજપૂત સમાજમાં ગ્રામ્ય કક્ષાની જે પબ્લિક હોય છે ને, આજે તમે તમારા ડ્રોઈંગ રૂમની અંદર તમે માર્ક કરવા માટે 2-3 છાપા રાખજો કે સૌરાષ્ટ્ર સમાચાર, ગુજરાત સમાચાર કે સંદેશ કે જે કોઈ હોય એ છાપાને એક આપણું મેગેઝિન રાખજો, સમાજનું મેગેઝિન કોઈ પણ. માનો કે રાજપૂત શક્તિ પડ્યું હોય તો તમારા ઘરે આવનાર ગેસ્ટ તમે હાજર હો કે ન હો, તમે માર્ક કરો ને તો પેલા એ આપણા સમાજનું મેગેઝિન ઉપાડશે. છાપો ડેઈલી આવે છે, છતાં પણ હું ઘણી જગ્યાએ માર્ક કરું કે એ આપણું મેગેઝિન છે ને સમાજનું એ પેલા ઉપાડશે અને એ વાંચશે. અને ખાસ કરી અને આમાં લેડીઝ વર્ગ છે ને એ વાંચક વધારે છે. જે બપોરના રસોઈ ને એવું બધું ઘરકામ પતી જાય પછી એક પેજ, એક પેરેગ્રાફ લેડીઝ વાંચતી હોય છે. શું કામ વાંચતા હોય છે કે આની અંદર ક્યાંક ક્યાંક એના સગાનું નામ હોય, એટલે એને ખુશી એક જાતની ખુશી અનુભવે કે આ ઓલા બીનાબાનું નામ આમાં આવ્યું, તો બીનાબાના નામથી ઈ પોતે આનંદિત થાય. અને રાજપૂત શક્તિનો વાચક વર્ગ વધારે કે જો ભાઈ અમારા સગા છે એમનું આમાં રાજપૂત શક્તિમાં આવ્યું છે, સમાજના કોઈ પણ મેગેઝિનમાં. એટલે આપણો પ્રિન્ટ મીડિયામાં ગ્રામ્ય કક્ષાનો છે ને વાચક વર્ગ વધારે છે.
વેબસાઇટ ને એમાં જોઈને આજના યુવાનો છે એનું ઇંગ્લિશ પાવરફુલ હોય એટલે વેબસાઇટ ને એ બધું જોઈ શકે, પણ જે ગ્રામ્ય કક્ષાનો છેવાડે વસ્તુ રાજપૂત સમાજ છે ને એ પ્રિન્ટ મીડિયાથી એટલો વાકેફ નથી હોતો. એને પ્રિન્ટ મીડિયા બુક મળે ને તો એ ખુશી અનુભવતા હોય છે. અને મેં એક એવું માર્ક કર્યું છે કે રાજપૂત શક્તિ છે ને આપણે 2-3 મહિના પછી પસ્તી જયારે આપીએ છાપા, તો આપણા મેગેઝિન છે ને પસ્તીમાં નથી આપતા. એ કોઈ પણ વિદ્યાર્થીને અથવા સમાજની ઓફિસે કે ત્યાં આપી દે કે એ વાંચી શકે. આપણા મેગેઝિન એટલો બધો માન આપે છે કે એ પસ્તીમાં પણ નથી આપતા. એટલે આવું મેં ઘણી જગ્યાએ જોયું છે કે પસ્તીમાં ન આપવાનું કારણ કે એને મેગેઝિન પ્રત્યે લાગણી કે આપણું મેગેઝિન છે, આપણા સમાજનું મેગેઝિન છે, આ પસ્તીમાં ન દેવાય, પસ્તી વાળા આના બહુ તો શું પૈસા આપશે એમ કરી અને એ બોર્ડિંગે કે ગમે ત્યાં લાઇબ્રેરીમાં કે જ્યાં આપણા ભાઈઓ આપણો સમાજ જાજુ વાંચી ઘણા સિટીમાં રહેતા હોય, અહીંયા જામનગરમાં રહેતા હોય કે ભાવનગરમાં રહેતા, પોતાના મૂળ ગામના ચોરામાં મોકલાવે. એવા પણ મેં જોયા છે કે જે મૂળ ગામ લાખાણી છે તો 2-3 મેગેઝિન હોય તો લાખાણી મોકલાવી દીધા હોય તો ચોરામાં બેઠા બેઠા વાંચી શકે, શું કરે છે એનાથી વાકેફ થઈ શકે. એ અમારા માટે ગૌરવની વાત છે. એટલા માટે આ પ્રિન્ટ મીડિયા તરફ ધ્યાન થોડુંક વધારે આપ્યું એનું કારણ આ છે. જી જી, થેન્ક યુ રાજેન્દ્રસિંહભાઈ, થેન્ક યુ સો મચ. જગતસિંહભાઈ નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ બાશ્રી હર્ષાબા ઝાલા, તમારું માઇક અનમ્યુટ કરી અને તમારું નામ આપી. જય માતાજી સર્વેને. મારું નામ હર્ષાબા ઝાલા, હાલ ગાંધીનગર છું. મારું મૂળ ગામ મોટા અંકેવાડિયા. મારું મૂળ ગામ મોટા અંકેવાડિયા છે. હાલ હું ગાંધીનગર છું. મનુભા જાડેજા સાહેબને તો હું ઘણા વર્ષોથી ઓળખું છું, એટલા માટે કે એમના વાઇફ મતલબ ધર્મપત્ની હર્ષાબા અમારા ક્લાસમેટ હતા અને અમે બંને એક જ ક્લાસમાં ને આગળ પાછળ જ નંબર હતો, કારણ કે એમના પપ્પાનું નામ કિશોરસિંહ પરમાર અને મારા પપ્પાનું નામ નરેન્દ્રસિંહ પરમાર, એટલે અમે બંને એક જ ઓલામાં ક્લાસમાં હતા અને વર્ષોથી હું એમને પણ ઓળખું છું. અને મિત્તલબા, પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન આ પરિશ્રમથી પ્રગતિનું જે આ નવું સોપાન તમે શરૂ કર્યું એના માટે. જાડેજા સાહેબ, આપને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આપની જે આ સમાજ સેવા છે. હું તો ઘણા વર્ષોથી રાજપૂત શક્તિ નું જાણું છું કે આપણા આર્ટિકલ્સ ને બધું સારું સારું અંદર આવે છે. હમણાં આપે કીધું એમ તો અત્યારની જે યંગ જનરેશન છે તો એની પાસે પણ ઘણું બધું એવું નોલેજ હોય છે, તો એવી યંગ જનરેશન જેની પાસે આવી રીતે આર્ટિકલ્સ હોય સારા, એ પણ આપના સુધી પહોંચે અને એમનું જે ટેલેન્ટ છે પણ આપના સામયિક દ્વારા એ લોકો સુધી પહોંચે, એવું પણ આપણે કરી શકાય. બધું તો હું કઈ નહીં કરી શકું. જય માતાજી. ચુડાસમા સાહેબ, આપને પણ મારા જય માતાજી. જય માતાજી. હર્ષાબાના બીજા બેનપણી હર્ષાબા. જી, તમારું થેન્ક યુ સો મચ હર્ષાબા દીદી ને પોઝિટિવ દીદી. હર્ષાબા દીદીએ તો લગભગ કોઈ ગ્રુપ કે એમનું નાનામાં નાનું ગ્રુપ હશે ને તો પણ લિંક પોસ્ટર બધે શેર કરી દીધું છે. થેન્ક યુ સો મચ હર્ષાબા દીદી. બધાની જે સેવા છે એની સામે તો અમારું લિંક શેર કરવી તો કઈ ન કહેવાય. આ બધાની જે સેવા છે એમાં માતાજી તમને ખૂબ પ્રગતિ આપે ને સમાજના નાના નાના ગામ સુધી આપણી પરિશ્રમથી પ્રગતિનું આ જે નવું આપણે જે શરૂ કર્યું એના માટે પણ લોકો સુધી પહોંચે એવી આપણે પ્રયત્ન કરીએ. જય માતાજી બધાને મારે. જી, હર્ષાબા દીદીનું જો વજન ઘટ્યું હોય ને તો એનો જશ મને આપજો. એમને ડાયટિંગ કરવાની જરૂર નથી પડી. હું ગાંધીનગર રહેવાય ત્યારથી લગભગ રોજ એક કોલ હોય કે હર્ષાબા દીદી આ ક્યાં મળે છે, હર્ષાબા દીદી આની જરૂર છે, હર્ષાબા દીદી આ ક્યાં છે, આ હોસ્પિટલાઇઝ નું હોય કે શોપિંગ નું હોય, એટલું બધું હર્ષાબા દીદીનું મેં લોહી પી લીધું છે. થેન્ક યુ સો મચ હર્ષાબા દીદી. થેન્ક યુ સર. જય માતાજી મારે. હવે કોઈનું રાઈઝ હેન્ડ નથી અને કઈ વાંધો નહીં. મનુભા બાપુ, આપ માઇક અનમ્યુટ કરો, પછી તમે બોલશો. એક મિનિટ, માય નથી આપણે
થોડા આશીર્વચન ને થોડું વધારે ગાઈડન્સ પાછા જૂના તમે જગતસિંહભાઈ આપણે જયરાજસિંહ પણ જોડાયેલા છે આપણા સોરી આપણા ગોહિલ સાહેબ તો ગોહિલ સાહેબ ને આમાં કઈ ખામી કે કઈ લાગ્યું હોય તો આપણે એમનું પેલા માર જયદેવસિંહભાઈ ને જી અમે શરૂઆતમાં આપ જોઈનિંગ નતા થયા અમે વાત કરી ગોહિલ સર જોડે પણ જી ગોહિલ સર ને જે વાત કરી એ કરી શકે છે જયદેવસિંહભાઈ ખાસ કારણ કે આના નિપુણતા એમની પાસે છે તમે હજુ નવા નિહાળી આજે કીધું ને આમાં ઇકો પડે છે આ બધી વસ્તુ તો થોડુંક એમની પાસે ટ્રેનિંગ ને ગાઈડન્સ પિન કરીને કોઈ જે બોલતા હોય ને કેવી રીતના સેન્ટરમાં લેવાનું પિનઅપ કરવાનું બીજાનું માઇક કદાચ ડિસ્ટર્બ કરતું હોય તો એમને સામેવાળાને પેલું ઇન્સલ્ટ જેવું ના લાગે એવી રીતે એમને કેવી રીતના મતલબ મ્યુટ કરવાનું એ બધું થોડીક કળા જે છે ને એ પણ જયદેવસિંહભાઈ છે તો આપણે એમની પાસેથી થોડુંક આની બે વાતો સાંભળીએ બીજું આ મેગેઝિન ની બધી વાત કરી બધા શક્તિ 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 એટલે આપણે તો શક્તિમાના પૂજારી છીએ જ તે બધા હવે સંકલ્પ શક્તિ રાજપૂત શક્તિ ને પછી આપણા યુવા જયરાજસિંહ બાપુ આપણા જે છે ને કે ગુજરાત રાજપૂત યુવા સંઘ એ લોકોએ તે યુવા શક્તિ કરીને ચાલુ કરેલું અને અત્યારે પણ છે મારા ખ્યાલથી યુવા શક્તિ મેગેઝિન હજુ રાજપૂત યુવા સંઘનું એટલે મેં કીધું પ્રકાશ એ તો બરાબર ચલો એક મતલબ જનરલાઈઝ પણ આ શક્તિ પાછળ પૂછડું રાખવાનું હું મતલબ કોઈ એનું કોઈ લોજિક છે કે બસ એક રાજપૂત નું પેલું લાગે એટલા માટે રાખ્યું છે જેમ શિવ શક્તિ ને રાખે છે તો રાજપૂત તો શક્તિ ને રાખે જ ને એમને સક્સેસ જવું હોય તો જી જી એવું કઈ નથી હોતું જ્યારે પણ તમારે પ્રકાશન સ્ટાર્ટ કરવું હોય તો એમને સ્ટાર્ટ નથી કરી શકતા મંજૂરી લેવી પડે છે હું તમારા પ્રત્યુત્તર ઉપર જ જાઉં છું કે કોઈ પણ મંજૂરી લેવી પડે છે મંજૂરી લેવા સમયે જે કલેક્ટર દ્વારા એપ્લિકેશન થાય આપણે 5 નામ સિલેક્ટ કરીને મોકલવા પડે છે કોઈ પણ એક નામ ન હોય એટલે દાખલા તરીકે મેં પણ 5 નામ મોકલ્યા હતા હવે ઘણી વખત એવું બને કે સમગ્ર ભારતની અંદર રાજપૂત શક્તિ ક્યાંક બિહારમાંથી બહાર પડતું હોય તો ઈ નામ મને ન મળે બિહારમાંથી કારણ કે રાજપૂત શક્તિ બહાર પડે છે એટલે મને ન મળે એટલે મારી પાસે છે ને 5 નામ મોકલે 5 નામમાંથી એક નામ ઈ સજેસ્ટ કરી ઈ લોકો આપણને કહે કે આ નામ રાખો એટલે મેં 5 નામ મોકલ્યા ને એમાં મારું રાજપૂત શક્તિ સિલેક્ટ થયું નંબર આપણે આપી શકીએ પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો એમાં આપણે 5 નામ આપ્યા હોય એમાંથી કોઈ નામ બીજાએ રાખ્યું હોય તો ઈ નામ આપણને ન મળે એટલે સંકલ્પ શક્તિ રાજપૂત શક્તિ ઈ તો યોગાનું યોગ છે બરોબર બાકી તો રાજપૂત સંદેશ હતું અસ્મિતા સંદેશ પથ અને પ્રકાશ બધું છે ને 5 નામ મોકલા હોય એમાંથી જે સિલેક્ટ થાય એ આપણે રાખી શકીએ બીજું રાજપૂત રાજસ્થાન રાજપૂત પત્રિકા કરીને આરઆરપી કરીને એક બહુ ફેમસ હતું પણ એને 5 નામ તો મોકલવા જ પડે કોઈ પણ વ્યક્તિને આપણી ઈચ્છાથી આપણે નામ ન રાખી શકીએ જી 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 ગોહિલ સર આપનું રાઈટ હેન્ડ છે સૌ પ્રથમ તો મનુભા બાપુ જે બહુ જૂના મિત્ર તેમજ જયરાજસિંહ આપ બંનેનો તો હૃદયપૂર્વક જેટલો આભાર માનીએ એટલો ઓછો છે જે કઈ પરિશ્રમથી પ્રગતિ બીજને વટવૃક્ષ સમાન બનવામાં ભગીરથ ફાળો જે છે કે જે ઘર ઘર સુધી બરાબર છે રાજપૂત શક્તિના માધ્યમથી આપે પહોંચાડ્યો છે એટલે આપ બંનેને ખૂબ ખૂબ આભાર એ જ રીતે જે કોઈ જોડાયેલા છે પછી ચુડાસમા સાહેબ છે એ હર્ષાબા છે એ જ રીતે સુલેખાબા અને જોઈનિંગ કરેલ દરેક નો પણ એટલો જ આભાર કે અહીં સુધી પહોંચવામાં જે કંઈ આપ બધાનો સહયોગ છે એટલે જ પહોંચી શકાય છે
દર વખતે કંઈક બધું જ આપણે કર્યા કરીએ, અને જ્યારે એવો કોઈ પ્રશ્ન આવે અને ન થઈ શકે, પણ એક નવી પેઢીને જો તૈયાર કરી હોય તો એ અવિરતપણે ચાલતું રહે. એ બદલ આપણે જે હાલમાં હોસ્ટ તરીકે બિરાજમાન છે એવા વાઘેલાભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને મિત્તલબા તો દીકરીબા છે, એમને થકી જ શરૂઆત થઈ છે, એટલે દીકરીને તો જેટલો આભાર માનીએ એટલો ઓછો જ હોય છે. અને જ્યાં જ્યાં ટેકનિકલી જરૂરિયાત પડે ત્યાં હરમેશ બરાબર છે, ખાસ એની ટાઈમ કોલ કરી શકો છો, જાણી શકો છો. અને ખાસ જોડાવાનું મહત્વનું કારણ કે ઘણા ના માઇન્ડમાં મિત્તલભાઈ પોસ્ટર મૂક્યું અને કે ભાઈ કેમ આમાં શું હશે, ભાઈ એવું કશું નથી. બરાબર, અમારા જે પારિવારિક સંબંધો છે એ પણ હાલમાં એવા જ છે, અને તો જ હું જોઈનિંગ કર્યું હોય ને, નહીં તો મારે જોઈનિંગ ના કરવાનું હોય ને, એવું કઈ પ્રોબ્લેમ હોય તો. એટલે એવા કોઈ પ્રોબ્લેમ કે છે નહીં, પણ વધુમાં વધુ આપણે જે કઈ અત્યારના વિચારો છે અને સમય પ્રમાણે પરિવર્તન એ જરૂરી છે. દર પેઢીને શીખવતા રહીશું તો એ આગળ વધતું રહેશે. પણ જો એ શીખવી જ નહીં અને મારા સુધી જ રાખીએ કે આપણા સુધી જ રાખીએ તો એનો વિકાસ ન થાય. એટલે ખાસ આપ સૌને અભિનંદન. અને મનુભા બાપુ, અમને તો આપના ઋણી સદાય રહીશું કે જે 5 વર્ષથી લગાતાર, બરાબર છે, આપ ક્યારેક ક્યારેક તો જયરાજસિંહ નો સામેથી ફોન આવે કે હજી અતિથિ વિશેષ નું નથી આવ્યું, તમે મોકલો એમ. એક તો ફ્રીમાં છાપવું અને પાછું બરાબર કોલ કરવો ને, એ આપને તરફથી જે લાગણીઓ છે, સમાજ પ્રત્યેનો પ્રેમ છે, એ દર્શાવે છે કે સામેથી આપ ફોન કરી અને કહો છો. જ્યાં જ્યાં મારી જરૂરિયાત હોય ત્યાં એની ટાઈમ જણાવજો. બરાબર, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ ગોહિલ સર. ગોહિલ સર નો પણ અમૂલ્ય ફાળો રહેલો છે. આપણે સૌ જાણીએ જ છીએ કે વેબિનાર શરૂ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં અઢળક એમને મહેનત કરી છે. ટેકનિકલમાં કાર્યક્રમને સારામાં સારો કેવી રીતના બનાવો એવા દરેક પ્રયત્નો કર્યા છે. એવા કોઈ ઇસ્યુ જ નથી. પણ ગોહિલ સરને એમનો બિઝનેસમાં વધારે સમય આપવાના કારણે, મિસમેચ થવાના કારણે અમે ક્યાંય જાહેરાત જ ન કરી કે અમારે કોઈ ટેકનિકલ વ્યક્તિ જોઈએ છે. કોઈ જાહેરાત કરી જ નથી. નહીતર તો 1 ના 10 20 અલગ અલગ જણા તૈયાર થાય. ફક્ત જગતસિંહભાઈ જોડે એમને એમના સ્ટડી રિલેટેડ વાત થઈ તો મેં એમને ખાલી એટલું પૂછ્યું તમને ટેકનિકલ આવડે છે? તો કે થોડું ઘણું ફાવે છે. તો મેં કીધું ગૂગલ મીટ તો કે હું શીખી લઈશ. એમના આ શબ્દો અમને ગોહિલ સરને ગમ્યા કે શીખી લઈશ એમ કીધું છે ને તો એને વાંધો નહીં આવે ક્યારે. અને રેગ્યુલર એ જોઈનિંગ કરતા હતા એટલે એમના ફોર્મેટની ખ્યાલ છે. કોઈ બી વ્યક્તિને કોઈ સ્થાન આપવું હોય તો એના માટે બહુ વિચાર કરવો પડે. પછી ગોહિલ સરે કીધું કે ના જગતસિંહભાઈ બરાબર જ છે, આપણે એમની જોડે જ બધું મેન્ટેન કરી અને રેગ્યુલર શરૂ કરશું. નવા નિશાળિયા છે એટલે સમજી લો કે જે પહેલો એપિસોડ ગોહિલ સર નો હતો અને આજે પહેલો એપિસોડ જગતસિંહભાઈ નો છે. બંનેની વચ્ચે કોમન એક મિત્તલબા એવી રીતના છે. એટલે જે કદાચ ખામી આવી રહી છે એ ગોહિલ સર અને જગતસિંહભાઈ અમે થઈને સોલ્વ કરી લેશું. અને ગોહિલ સરે જે મહેનત કરી છે શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે, પણ એમને પણ એમનો પરિવાર, બિઝનેસ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તો થોડોક સ્પેસ એમને પણ આપવો જરૂરી છે. ગોહિલ સર હંમેશા પરિચય મિલન ઓનલાઈન પાછું સેમ આવું બિઝી હોય એટલે બે જગ્યાએ બે ઘોડે સવાર થવું મુશ્કેલ પડતું હતું એમને. એટલે મેઇન તો પેરેલલી બહુ બધી મુશ્કેલ પરિસ્થિતિઓમાં અત્યાર સુધી એમણે નિભાવી રાખ્યું. પણ હવે એમને થોડુંક રિલેક્સ રહે અને એ બધામાં વધારે સમય આપી શકે એટલા માટે અમે ટીમ વર્કમાં જ છીએ, સાથે જ છે. પણ ગોહિલ સરનું માનવું હતું કે મારું નામ ન રાખવું હવે અને જે નવું મહેનત કરી રહ્યા છે એનું નામ રાખવું. જો કે જગતસિંહભાઈએ પણ ના પાડી હતી
કે તમે મારું નામ નહીં રાખતા, પણ મેં એકદમ મહેનત કરો છો તો તમારું નામ સહાયક તરીકે રાખીએ, પછી ભવિષ્યમાં હું ધામમાં જાઉં તો તમે ઓર્ગેનાઇઝર થજો, એમ આનંદ કર્યો હતો. થેન્ક યુ સો મચ ગોહિલ સર. અત્યારે પણ આપ ટ્રાવેલિંગમાં છો અને જોઈનિંગ કર્યું. અત્યારે મારે તમને જેમ ઓડિયન્સનો આભાર વ્યક્ત કરી એવી રીતના આભાર વ્યક્ત કરી રહી છું, પણ શબ્દોમાં આભાર વ્યક્ત કરું ને તો એ બહુ તોછડાઈ જેવું લાગશે. પણ અદ્ભુત સફર રહીને બહુ બધો સાથ સહકાર માટે થેન્ક યુ સો મચ ગોહિલ સર. જી નેક્સ્ટ કોઈને વાત કરવાની હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરીને વાત કરી શકે છે. આપણે જનતા દરબાર જ કરી નાખ્યું છે. શરૂના 2 પ્રશ્નો પછી જનતા દરબાર. હવે જનતાને કોઈ પ્રશ્ન ન હોય તો હું મનુભા બાપુને પૂછીશ કે 25 મારે મનુભા બાપુની વાત થઈ ત્યારે મને ખ્યાલ નહોતો કે રાજપૂત શક્તિ મેગેઝિનના 25 વર્ષ પૂરા થઈ ગયા છે અને અમે એપિસોડ લઈ રહ્યા છે. તો પહેલો લાભ અમે ચોરી કર્યો કે રાજપૂત શક્તિ મેગેઝિનના 25 વર્ષ ક્યારે પૂરા થઈ રહ્યા છે ને એના વિશે કંઈક નવું કરવાના છો કે કંઈ વિચારી રહ્યા છો તે જણાવો. ખૂબ સરસ પ્રશ્ન કર્યો. જી રાજપૂત શક્તિ જ્યારથી સ્ટાર્ટ કર્યું ને ત્યારથી દર વર્ષે કંઈક આમાં ચેન્જીસ લેવાનો અમારો વિચાર હોય જ છે કે સમાજ શું માંગ છે, આજકાલ સમાજને શું ગમે છે, એવા ટોપિક ઉપર પસંદગી ઉતારી. પેલા માનો કે ઐતિહાસિક ટોપિક ગમતા, તો આપણે રાજપૂતોને ઐતિહાસિક ન તો ખામી હોય જ નહીં. આપણી પાસે સાહિત્ય પડ્યું હોય છે, એમાંથી સારા ટોપિક સિલેક્ટ કરી અને એ આપ્યા બધાને અને વાંચ્યા, બધાને ગમ્યું. પણ હવે દિન પ્રતિદિન છે ને, હવે અત્યારનો શૈક્ષણિક જગત આ જીપીએસસી યુપીએસસી માટે બાળકોની ડિમાન્ડ હોય છે કે કંઈક તમે જનરલ નોલેજ નું એવું આપો. જનરલ નોલેજ હોય, જીપીએસસી યુપીએસસી ને લગતું હોય, કોઈ સારી ગવર્મેન્ટ નોકરીમાં સિલેક્ટ થયા હોય તો એને નામ છાપવા પાછળનો હેતુ અમારો શું હોય છે એ તમને સમજાવું. કે દાખલા તરીકે 200 પોલીસ કોન્સ્ટેબલમાં સિલેક્ટ થયા, 200 જણાને નામ છાપ્યા. 200 જણાને સારું લગાડવા માટે નામ નથી છાપ્યા. એ નામ છાપવા પાછળ તમને ગુજરાત સરકારના કર્મચારી રેડીમેડ દીકરા મળે. અત્યારે સારા સરકારી નોકરી કરતા દીકરા ક્યાંય મળતા નથી સારા. તો આવું છાપ્યું હોય ને તો એક દીકરા તમને મળે, દીકરા આપણી દીકરીની લાયક છે, એની એજ આ છે, એજ્યુકેશન આ છે, તો તમે ફોન ઉપર ડાયરેક્ટ વાત કરી શકો. જે અમે અમારા તરફથી તમને લિસ્ટ એક અવેલેબલ થઈ ગયું ગણાય. દીકરા રેડીમેડ મળે, દીકરીનું લિસ્ટ હોય તો દીકરી પણ રેડીમેડ મળે. એટલે આ એક આપણી સમાજની અત્યારે જરૂરિયાત છે. એક ઉંમરમાં તો અમે ખૂબ જ નાના કહેવાય, એક શિખામણના શબ્દમાં ન કહી શકીએ, અમુક સમાજની અંદર એવા કુરિવાજો છે એ દૂર થાય એ વિશે પણ લખતા હોય. પેરેગ્રાફ લખીએ દર વર્ષે, દર વખતે દર મહિનેના અંકની અંદર એકાદ કોલમ એવી હોય જ કે સમાજને આ રીતે કરો તો વધારે સારું, આ રીતે કરો તો વધારે સારું, આ સમાજ આ પગલા લીધા તો એને સમાજને મળ્યો. સમાજમાંથી દિન પ્રતિદિન કુરિવાજો થોડાક ઘણા અંશે અમારો હેતુ છે. અને 25 વર્ષ પૂર્ણ થાય ત્યારે અમારો હેતુ એક એવો જ છે કે બધા જેને અમને સાથ અને સહકાર આપ્યો છે ને એ બધા યાદ કરીને તમે કેમ કીધું ગોહિલ સાહેબ ને પ્રગતિ ઓક્સિજન માં બધે ગોહિલ સાહેબ સાથે હતા, ગોહિલ સાહેબ ને આભાર માન્યો. એ જ રીતે 25 વર્ષમાં અમને જેને સાથ સહકાર આપ્યો છે દરેક નો આભાર માનવો. બીજું
કે મેગેઝિન છે ને અત્યારે કાગળની કોસ્ટ ને પ્રિન્ટિંગની કોસ્ટ ને ડિઝાઇનની કોસ્ટ ને દિન પ્રતિદિન વધતી જ જાય છે. જી અને અમારે જામનગરમાં છપાતું નથી, રાજકોટમાં છપાય, ટ્રાવેલિંગ ખર્ચ ઘણો બધો થાય. જી એને પહોંચી લવાજમની રકમ તો હાવ નિઃશુલ્ક હોય, નાની એવી રકમ હોય જી તો એમાંથી એડજસ્ટ ન થાય. પણ જે શુભેચ્છા જાહેરાત આપે છે ને જી એના આપણું મેગેઝિન ટકી રહીએ. અને જી શુભેચ્છા જાહેરાત ઘણા બધા દાતાઓ તરફથી મળે છે. જી અને શુભેચ્છા જાહેરાત આપણો સમાજ ખૂબ જ વિશાળ છે. જી અને રાજપૂત સમાજ એક એવો છે કે અત્યારે બધા ટોચની કક્ષાએ પહોંચી ગયા છે. જી એટલે ક્યાંય બીજા સમાજ પાસે લાંબુ વાત કરવા જવું પડતું નથી કે કઈ માંગવા જવું પડતું નથી કે એક શુભેચ્છા જાહેરાત આપો. કારણ કે આપણો સમાજ જ વિશાળ છે તો બીજે જવાની ક્યાંય જરૂર રહેતી નથી. એટલે આપણા સમાજની શુભેચ્છા જાહેરાત પૂરતા પ્રમાણમાં મળે છે. અને પૂરતા પ્રમાણમાં સારું એવું મેગેઝિન તમારા સુધી અને છેવાડે વસતા રાજપૂત પરિવાર સુધી પહોંચાડી શકીએ છીએ. એની પાછળ કારણ એક આ શુભેચ્છા જાહેરાત છે. બાકી લવાજમની રકમ તો બહુ નિઃશુલ્ક છે. બીજું તમને એક ચોખવટ કરું, ખ્યાલમાં ન હોય કે અમે દર મહિનાની 20 તારીખે પોસ્ટ દ્વારા મોકલીએ છીએ. રાજપૂત શક્તિ જેટલી આવે એ ડિપાર્ટમેન્ટ રેલવે નો RMS પોસ્ટમાં ડિપાર્ટમેન્ટ આવે, RMS માં અમે પહોંચાડી દઈ એટલે ઈ બધે ડિસ્ટ્રીબ્યુટ કરે, રવાના કરી દઈએ. હવે એમાં આપણે સરકારી કર્મચારી પાસેથી કામ લેવું તો આપને તો ખ્યાલ જ હોય કે થોડીક વેલા મોડું થાય. ક્યારેક અપવાદ રૂપે એવું બનતું હોય કે ગામડાના 2 ટપાલ હોય તો ઈ ટપાલી દેવા ન જતો હોય કે બીજી ભેગી થશે તો દઈ આવશું. એટલે વેલા મોડી મળવાનું આવી રીતે હોય. બાકી અમે તો શું છે કે 20 તારીખે મોકલી ને ગોયલ સાહેબ ને 21 તારીખે મોકલી એવું ન કરી શકીએ. એક જ દિવસનું લાયસન્સ હોય અમારી પાસે. એટલે પોસ્ટ 20 તારીખે જ થાય. તમને મળવામાં માનો કે 4-5 દિવસનું કે અઠવાડિયાનું અંતર પડી જાય. એવો હેતુ નથી કે અમારો હેતુ એવો હોય કે બધાને એક સાથે જ મળે. પણ છતાં ઘણી વખત એવું હોય કે ગોયલ સાહેબ ને મળી હોય ને મિત્તલબેન ને ન મળી હોય. ભાઈ મને કેમ મેગેઝિન નથી મળ્યું, પણ હકીકતમાં અમે તો અહીંથી પોસ્ટ કરી દીધું હોય, તમને પેલા મોડું મળે એવું પણ બની શકે. અને શક્ય હોય તો કોઈનો ફોન આવે અને સિટીમાં રહેતા હોય તો હું કુરિયર કરી દઉં છું. તો મારી પાસે તો પડ્યા જ હોય વધારે, એ કુરિયર કરી દઉં. પણ મારી મજબૂરી એવી કે ગામડાના લેવલે કુરિયર જાય નહીં. એટલે પાછી તમે ફરિયાદ કરો તો પાછી મારે પોસ્ટમાં જ મોકલવી પડે. એટલે પોસ્ટમાં મોકલીએ એટલે સ્વાભાવિક સમય લાગી જાય, બીજું કઈ ન થાય પણ સમય લાગી જાય. એટલે ઘણી વખત એવું પણ બનતું હોય કે વેલા મોડું મળે, પણ એ પણ એક અમારા વતી સમાજ દર ગુજર કરે છે. અને એ સમજી શકે છે કે આ લોકોનો એવો હેતુ ના હોય, પણ છતાં અમે આ મોકલીએ એ બદલ તમારો બધા ખૂબ આભાર કે સ્વીકારી લ્યો છો. જી, આપનું મેગેઝિન દેશ વિદેશમાં પણ જાય છે, તો દેશ વિદેશના સંપર્કો કેવી રીતના થયા? લંડનમાં એક એડ્રેસ ની મારી પાસે બુક હતી, એમાં 260 એડ્રેસ હતા રાજપૂતોના. પછી એવી રીતે રાના કરીને અમેરિકાની અંદર એક આપણું ગ્રુપ ચાલે છે, રાના કન્વેન્શન. આવા ગ્રુપમાંથી મને એડ્રેસ થોડાક અવેલેબલ થાય, પછી એમાંથી હું ઘણા બધાને મોકલતો. પછી 1-2 વખત મોકલું ને તો એને ઇન્ટરેસ્ટ જાગે તો સામેથી મગાવે કે ના આપણા ભારત દેશનું છે ને આપણા વતનનું છે. એટલે એ મેગેઝિન હું એ રીતે મોકલી શકું.
જી 2-3 શુભેચ્છા જાહેરાત આવી છે, તમે હમણાં પણ જોઈ હશે, દીપોત્સવી અંકમાં હતી. જી હવે અમેરિકા અને એની શુભેચ્છા જાહેરાત હોય, જી એથી કરીને અહીંયા ફેલાવો વધે. જી મૂળ તો આપણી પાસે એક બુક હતી લંડનની, એના 260 એડ્રેસ હતા. જી ઈ પેલા મેં મોકલી હતી. જી જેને ઇન્ટરેસ્ટ હોય ઈ સામેથી કોલ કરે. જી બાકી દર મહિને મફત મોકલીએ તો મોકલવામાં બીજો કઈ વાંધો ના હોય, પણ ટિકિટ વધારે લાગે એમાં. જી દીપોત્સવી અંક હતો, 600 રૂપિયાની ટિકિટ લાગી હતી એક જ અંક. જી એટલે 600 રૂપિયાની ટિકિટ તો પોસાય નહીં, એટલે સિલેક્ટેડ હોય એને મોકલીએ. જી અને જેનું લવાજમ હોય એને મોકલીએ. જી જી આપના માટે રાજકોટ થી જગદેવસિંહભાઈ નો પણ મેસેજ હતો કે બહુ સારા વ્યક્તિને તમે લઈ રહ્યા છો, મનુભા બાપુનું બહુ મોટું યોગદાન છે. પછી કનકસિંહ ઝાલા બાપુનો મેસેજ હતો, એમનો ફ્લાઇટની ટિકિટ વાળો છે, જો તમને કોઈ દેખાતું હોય તો. જસ્ટ એ 9 વાગે, આપણે 9 વાગ્યાની ફ્લાઇટમાં બેઠા, એમનો કોલ આવે કે હું ફ્લાઇટમાં છું ને એટલે જોઈન નહીં કરી શકું, ડેટ્રોક્સ થી લોસ એન્જલિસ જઈ રહ્યા છે. મેં તો ટિકિટ એનાલિસિસ કરી લીધું અને ફોન હતો કે તમને શુભેચ્છા, અને મનુભા બાપુને કહેજો કે હું ફ્લાઇટમાં છું એટલે જોઈન નથી કરી શકતો. એમની એડવર્ટાઇઝમેન્ટ દિવાળી પર આપેલી છે દેવકીબાની પરિવારની. એટલે એ બતાવવાનું કારણ એટલું છે, કોઈ એમ ના કે મિત્તલબા ગપ્પા જ મારે છે. એટલે ના, આ સાચી વાત છે. દેશ વિદેશથી તમારા માટે શુભેચ્છા આવી છે. જી તો દરેક વ્યક્તિનો આભાર માનવો કે અહીંયા ફ્લાઇટમાં બેઠા આપણને શુભેચ્છા પાઠવે છે. જી બહાર મુસાફરી યાદ કરીને શુભેચ્છા પાઠવે છે, એટલે એ સમાજ માટે આપણા માટે ગૌરવની વાત કહેવાય. જી આપણને યાદ કરે છે. જી 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 દરેક સમાજ પ્રેમી વ્યક્તિઓને તમે હાઇલાઇટ કર્યા છે અને દરેક ના ઋણી છે. ઘણા બધા દીકરી બહેનો, એક લગભગ એક આપણે નામની ચર્ચામાં નથી જો, પણ એક દીકરી બા તો આર્ટિકલ લખતા હતા, તો એ આર્ટિકલ વિદેશમાં આપણા સમાજના વડીલ ચુડાસમા સાહેબ જેવા છે એમને જોયા ને, તો એમને કીધું કે આ દીકરી જ મારા ઘરના પુત્ર વધુ બને, અને ઇન્ડિયાથી એ દીકરીને વિદેશ લઈ ગયા. એ રાજપૂત શક્તિ મેગેઝિન ની દીકરી ખાલી આર્ટિકલ લખતા હતા એમના વિચારોના આધારે. જી તો કેટલું મહત્વ છે મેગેઝિન. 2010 જી મને પેરાલિસિસ નો એટેક આવ્યો હતો. જી જી બહુ સિનિયર એટેક હતો, અને ડોક્ટરે એમ કીધું હતું કે 72 કલાક પછી ખબર પડે કે મનુભા જીવશે કે નહીં. એટલે આ બધી દીકરીઓ છે ને, એના આશીર્વાદથી આપણે કોઈને વાત ન કરીએ ને તો ખબર ના પડે કે આ વ્યક્તિને એટેક આવ્યો હતો, એટલે છે ને કોઈને ખ્યાલ ના આવે. જી જી કોઈ ખ્યાલ આ આર્ટિકલ છાપ્યું ને, એને થોડાક આશીર્વાદ મળ્યા હશે આપણને. જી એટલે આપણે તો હંમેશા પોઝિટિવ વિચારવાનું કે આ મેગેઝિન થકી ઘણા એવા દીકરાના સંબંધ થયા, અને જોતા હોય સંબંધ થતા હોય તો આપણે ચાર્જ ના રૂપે એક દીકરીના આશીર્વાદ મળે એ ઘણું કહેવાય ને. જી 100%. જી આશીર્વાદ થી અનમોલ શું હોય, 500,000% આશીર્વાદ અનમોલ છે. એના દીકરીના આશીર્વાદના હિસાબે જ આપણું રાજપૂત શક્તિ હાલે છે. જી જી અને નાની વ્યક્તિ હોવા છતાંય બધાય, મને તો હજી 58 વર્ષ થયા. જી 58. હવે 58 વર્ષની અંદર આ બધા માન દેતા હોય, અને આપણા માટે સારું જ કહેવાય ને. જી ઘણા એવા હોય 70-75 વર્ષના આપણા વડીલ હોય, છતાં પણ આપણને રિસ્પેક્ટ દેતા હોય. એ આ સમાજના અને દીકરી બાળકોના આશીર્વાદ કહેવાય. જી જી
જી થેન્ક યુ મનુભા બાપુ. અને બીજા કોઈને વાત કરી હોય તો માઇક અનમ્યુટ કરી વાત કરી શકે છે. સુલેખાબા છે. જી જય માતાજી બા સાહેબ. જી જય માતાજી મનભાઈ. આપને મળવાનો ઘણા વખત સમયથી ઈચ્છા હતી, પણ જો આ મિત્તલબાએ ને શરૂ કર્યું આવી રીતે તો મળી શકાણું ઈ બાને. આમ બહાર નથી નીકળી શકતી સંજોગો સાથે. આપને જય માતાજી. આપણે જયદેવ ભૈલા, મિત્તલબા, ચુડાસમા સાહેબ, ઘણા સમય આપણે જયરાજભાઈ ઘણા વખત આપણે મળ્યા, પણ ખરેખર આપણે કહીએ તો આપનું જે રાજપૂત શક્તિ છે એ આપણા સમાજને એકતા માટે એક કરે છે. ખરેખર આ બધા જે સામયિકો છે એના દ્વારા ઘણા બધા આપણે નિકટ આવીએ છીએ, નજીક આવીએ છીએ, એકાબીજાના સંપર્કમાં રહીએ છીએ, જાણવાનું મળે છે. આપની ચુડાસમા સાહેબ, આપની તબિયત કેમ છે? બસ સારું છે સુલેખાબા. હું હમણાં કમ્પ્લેન કરવાનો હતો, 2-3 નામ બોલ્યા, મેં કીધું મને કેમ નો યાદ કર્યો સુલેખાબા. ખૂબ ખૂબ આભાર. અને આ સામયિક ની વાત આલે છે એટલે વચ્ચે મેં કીધું હવે હું થોડુંક પાછું લઈ લઉં. ડબકુ પુરાની તો મારી આદત છે, મિત્તલબા દીકરીને ખબર છે. જી જી આપ તો પહેલેથી છેલ્લે સુધી ખરેખર આ બધું સંભાળજો. જયદેવસિંહભાઈ ને એની સાથે સાથે જો છો. અને હમણે આ નવા મેમ્બર આપણા ભૈલા છે તો ખરેખર બસ અમે પણ અપેક્ષા રાખી આપની પાસેથી કે જયદેવસિંહ ભૈલાની જેમ જ આપ પણ એ રીતે આગળ વધો. ખૂબ બેસ્ટ ઓફ લક. જી જય માતાજી. સામયિક ની કીધું, મનુભા સાહેબે કીધું કે અમને દીકરીઓના આશીર્વાદ થી પેરાલિસિસ માંથી ઉગરી ગયા. મારો દાખલો આપું તો અમને અમારા ધર્મપત્ની નયનાબા આવા કોઈક મેગેઝિન થકી જ મળેલા છે. 40 વર્ષ પહેલા આપણું પદ પ્રકાશમાં નાનકડી એવી કોલમમાં જોયું, એમનું બાયોડેટા જોયું, એમના પપ્પાએ મૂકેલું. એટલે મુંબઈમાં હું ત્યારે તો એન્જિનિયર હતો ને, હજુ જસ્ટ કેરિયર ની શરૂઆત. એટલે મેં કીધું ચલો થોડુંક આમ ફરતા ફરતા જોઈ આવીએ થોડુંક બેકગ્રાઉન્ડ. એ તો એમની લેબોરેટરી હતી ને સી વોઝ પ્રેક્ટિસિંગ પેથોલોજીસ્ટ એ જમાનામાં. તો ગયેલો અને પછી ગમ્યું ને પછી બધું વડીલો અને બધાને ઇન્વોલ્વ થયા. અને મતલબ આ બધા જે આ મેગેઝિનો છે ને એમની હિડન જે મતલબ બીજી બધી ઓલું લાવાજમ ને એનું પોસ્ટલ ખર્ચો એ તો બહુ બધું મામૂલી. આ જે શુભેચ્છા અને આશીર્વાદ જે હોય ને એ બહુ મહત્વનો ભાગ ભજવે. ઘણા શુભેચ્છા વ્યક્ત ન કરી શકે, શુભેચ્છા દઈ ન શકે. મેં એ વખતે લગભગ 11 જુદી જુદી સંસ્થાઓને મારો પગાર ત્યારે 2300 રૂપિયા મુંબઈમાં, અને દરેક સંસ્થાઓને 501 એટલે 5000 ઉપર તમે સમજો. અને એ પણ અજ્ઞાત દાતા તરફથી શુભેચ્છા ભેટ. નામ એ નહોતું પબ્લિશ કરાયું, કારણ કે મને અમારા ધર્મપત્ની આવા કોઈ મેગેઝિન થકી અમને મળેલા. એટલે આ મેગેઝિનોનો આપણે આમ કહીએ પણ ઇનડાયરેક્ટલી એનો બહુ જ. અને ઈ જમાનામાં તમે કીધું ને પેલું નામ આવે એમ, હવે પદ પ્રકાશમાં ક્યાંક અમારા હગાવાલાની કોઈકનું નામ આવે ને તો ઉછળવા માંડે. જો આજ મારા કાકાનું નામ આવ્યું જો પદ પ્રકાશમાં, આજ મારા માસીના દીકરાનું નામ આવ્યું. અને અમારું નામ આવવાટું આમ ઉછાળ કૂદ કરતા અમે કે 10મીનું આપણું મેગેઝિન આવડું પેલા પરિણામમાં કઈક છાપે તો સારું. ભાવનગરમાં પાય પ્રકાશ વાળાએ આપણું સન્માન કર્યું, પણ આ પદ પ્રકાશ સુધી ક્યાં આપણું નામ નતું પહોંચ્યું. એટલે ઊંચા નીચા થતા અમે છેક રાજકોટ જઈને ધંપછાડા કરતા. એટલે આ મહિનામાં તો અમારું કઈક નાખજો કરીને. એટલે આ બધા એ જમાનામાં તો બીજું કઈ હતું જ નહીં, આ જ હતું બધું. એટલે મેગેઝિન ઇઝ પ્લેઇંગ એ બિગ રોલ. એમાં અમારી જેવાનું કોઈકનું જોડું ફિટ થઈ ગયું હોય. અને થેન્ક્સ ટુ ગોડ હજુ સુધી મહિનાભાઈ અમને સાથ રાખેલો છે. જી થેન્ક યુ સો મચ સુલેખાબા, ચુડાસમા સાહેબ. અમે રિહર્સલ કરતા હતા ને તો જગતસિંહભાઈ ને મેં પૂછ્યું કે તમને કઈ પ્રશ્ન છે, તો કે ના કઈ પ્રશ્ન નથી, પણ મારે સૌથી મોટી ખોટ ગઈ. તો મેં કીધું તમારે શું ખોટ ગઈ? તો હું દર વખતે કઈક પ્રશ્ન પૂછતો તો, હવે મારે શું કરવાનું? મેં કીધું એમ કોઈ બંધન નથી, તમે પણ
તમને જે ઓડિયન્સ જેમ પૂછે છે એમ તમારા મનમાં જે પ્રશ્ન આવે તમે પૂછી શકો છો. એવું નહીં કે ફક્ત ટેકનિક સંભાળો એટલે કંઈક કરવાનું નહીં, તમને પ્રશ્ન નહીં પૂછવાનો, એવું કશું નથી. મને કે તો વાંધો નહીં, નહીં કે મારે મોટી ખોટ ગઈ. હું દર વખતે કંઈક પ્રશ્ન પૂછતો, દેખાતો, બોલતો, એ તો બધું મારું જતું જ રહ્યું. તો જગતસિંહભાઈ ને કઈ પ્રશ્ન હોય, વાત કરવી હોય અને આપણે જે એમાંથી કઈ શેર કરવું હોય તો કરી શકો છો બિંદાસ. બાપુ સાહેબ, આપણે ગુજરાતના કેટલા જિલ્લામાં આપણું મેગેઝિન જાય? ગુજરાતના 33 જિલ્લા હતા, વાવ થરાદ થયો એટલે 34 જિલ્લા થઈ ગયા. ગુજરાતના 34 જિલ્લામાંથી ઓછામાં ઓછું 4 જિલ્લામાં નહીં જતું હોય, 30 જિલ્લામાં જાય. સારું કહેવાય. 30 જિલ્લામાં જાય છે. જી જગતસિંહભાઈ ખોટ પૂરી કરી કે હજુ બાકી હોય તો પૂછી લેજો. ના, એ જ હતો પ્રશ્ન. હવે જમવાનું ભાવશે ને? હા. હેલો જયેન્દ્રસિંહ બાપુ, તમારું માઇક અનમ્યુટ કરી અને તમારું નામ આપી વાત કરી શકો. જય માતાજી સર્વને. જય માતાજી. હા, અવાજ આવે છે, બોલો. સોરી પહેલા તો, કારણ કે બારે હતો એટલે જોઈન્ટ અત્યારે થયો છું, મીટિંગ ની વધારે ખ્યાલ નથી. જી. આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન. પહેલા તો બાપુ સારું કામ કર્યા. અત્યારે મેં મેસેજ જોયો બાપુના, સારા બહુ મેસેજ છે. જી. અને આ જયદેવસિંહ મિત્તલબા ને તો બહુ સારું કાર્ય કરી રહ્યા છે, કારણ કે આ અત્યારે કોઈ જોડે ટાઈમ નથી. સમાજના હિરલાઓને ગોતી ગોતીને બહાર લાવવાનું કામ કરે છે. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે એમનું. સેલ્યુટ છે બંનેને. જયેન્દ્રસિંહ સેવલખા, જયદેવસિંહ ની હારે ઓર એક જોડાયેલા જગતસિંહભાઈ. જગતસિંહભાઈ ને હવે જોડાસો સાહેબ, રાશિ તો એક જ છે. જગત ને જયદેવ. હવે થોડું જયદેવ માંથી જગતસિંહ યાદ રાખવાનું યાદ કરજો. જી. ચુડાસમા સાહેબ ને એક વાત કરવાની છે કે આ જે છે ને નામ, હું તારે ભણતો હતો અને નામ મારું ક્યાંક નામ આવે ને એવો મને બહુ શોખ હતો ભણતો ત્યારે. ત્યારે સંદેશ ન્યૂઝપેપર આવતું ને, એમાં એક આવૃત્તિ સ્ત્રી કરીને આવતી આવૃત્તિ, સ્ત્રી એનું અર્ધ સાપ્તાહિક જેવું. તો એની અંદર ઓલા લીલાબેન પટેલ ને એવા 2-3 હતા. તો એમાં પછી કાંઈ ન હોય તો હું શુભેચ્છા લખીને મોકલી દઉં એના સરનામે કે આપનું આ બહુ સારું છે ને એમ કરીને, સ્ત્રી સાપ્તાહિકમાં. એટલે એ છપાઈને આવે મારું નામ એમાં કે આને આપ્યું. એ હું પછી બધાને બતાવતો કે જો મારું નામ આવ્યું, આમાં મારું નામ આવ્યું. એ રીતના કરતા કરતા મારા મોટા ભાઈ વાંકાનેર રહેતા, એ દર વખતે ભૂચર મોરીના કાર્યક્રમમાં જતા રોલ. ત્યારે એને લવાજમ ભરેલું રાજપૂત શક્તિ અને પદપ્રકાશ સંકલ્પ સત્ય, એને બધાને લવાજમ ભરેલા. એ બધી બુકો એમના ઘરે પડી. એટલે હું મોટા ભાઈના ઘરે જયારે વાંકાનેર જાઉં ને ત્યારે એ બધું વાંચતો. તો એની અંદર બધાના નામ હોય. ત્યારે મને એવો શોખ જાગ્યો કે મારું નામ આમાં આવે તો કઈ રીતે એમ. એમાંથી એટલે મેં પછી મનુભાનો સંપર્ક કર્યો ફોન નંબર લઈને કે ભાઈ મારે આમાં કંઈક મારું નામ આવે એવું કરવું છે. તો મને કે તમારે કંઈક કાર્યક્રમ સમાજના થતા હોય તો તમે મને મોકલો સમાચાર. ત્યારે અમારે બરાબર પહેલી જ વખત નરેન્દ્રસિંહ જાડેજા વાણિયા ગામના છે અમારે, એનું માર્ગદર્શન લઈને અમારે જાડેજા પરિવારની ડિરેક્ટરીનું વિમોચન કર્યું હતું ત્યારે ભાવનગરમાં. એ સમયે આજથી લગભગ 20-22 વર્ષ પહેલા હું જોડાયેલો છું આમાં. ત્યારે એ પેલા સમાચાર મોકલ્યા ત્યારે મનુભાઈએ મારું નામ છાપીને આવવા દીધું હતું, ભાઈ અહેવાલ જયરાજ જાડેજા. ત્યારથી આમાં જોડાયેલો છું. એટલે ટૂંકમાં નામનો શોખ હતો એ સમયે કે લોકો આપણે ઓળખે. આજે તો ભાવનગર જિલ્લામાં તો ગોહિલવણમાં કોઈ એક ગામ એવું કે બાકી નહીં હોય કે જે આપણે વ્યક્તિગત ન ઓળખતા હોય કે આ જયરાજસિંહ પાતેલ છે. એના માટે રાજપૂત શક્તિ મેગેઝિન પરિવારનો હું આભારી છું. અને ગુજરાતમાં લગભગ કોઈ મોટા આગેવાનો નેતાઓ છે તો એ બધા ઓળખતા પણ હોય, અને કોઈને મળવા જવું હોય, આપણા સમાજના એસપી સાહેબ હોય ને તો એ તમે રાજપૂત શક્તિના માધ્યમથી એને મળવા જવું હોય તો 1 જ મિનિટમાં તમને મુલાકાત આપી દે. એ પણ એના માટે પણ રાજપૂત શક્તિ પરિવારનો જ આપણે આભાર વ્યક્ત કરી શકીએ.
થેન્ક યુ પત્રકાર સો મચ જયરાજસિંહ બાપુ, તમે પણ બહુ સપોર્ટ કર્યો છે. મને શરૂઆતમાં ડર હતો કે હું પ્રશ્નો નહીં પૂછું તો અડધો કલાક ચાલશે, કે મને એમ હતું કે હું પ્રશ્નો પૂછીશ તો જ અડધો પોણો કલાક ચાલશે, પણ ઘડિયાળ તમારા બધા પાસે હશે. કેટલો સમય મિત્તલબાઈ નથી હેન્ડલ કર્યું તો પણ સરસ રીતે ઓડિયન્સે હેન્ડલ કર્યું. હવે બધા જ એપિસોડ દર્શકો અને જનતા હેન્ડલ કરશે તો કેટલી મજા આવશે, કેટલું વધારે જાણવા મળશે. અને જે સમય હું ખાઈ જતી હતી એ દર્શકોને મળશે, અને એટલા ઓછા સમયમાં બધાના વિચારોની આપ-લે થઈ શકશે. હજુ કોઈને વાત કરવાની હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરીને વાત કરી શકે છે. કોઈ ન બોલતા હોય તો વચ્ચે પછી થોડુંક ડબકું કરી ચુડાસમા સાહેબ તૈયાર જ છે. મારે જગતસિંહભાઈ ની જગ્યાએ ચુડાસમા સાહેબ ને તૈયાર કરવાની જરૂર હતી. જી ચુડાસમા સાહેબ બોલો. કઈ નહીં, આ જે મેગેઝિન ને પત્રકારિત્વ અમને કીધું ને જયરાજસિંહભાઈ કે એસપી ની ઓફિસમાં જવું હોય તો તમે જર્નાલિસ્ટ નું એક પેલું મોકલાવો ને, તો જર્નાલિસ્ટ આપણું જે ચોથો સ્તંભ કહેવાય ને લોકશાહીનો, એ જયરાજસિંહભાઈ ને નો માન આપતા હોય, રાજપૂત શક્તિ પણ નહીં, પણ કોઈ જર્નાલિસ્ટ છે આપણું કઈ પ્રકાશિત પોઝિટિવ માંથી નેગેટિવ ન થાય, એની દરેક સત્તામાં જે બેઠેલા હોય પોલિટિશિયનો હોય બધા એનો ખ્યાલ રાખે, ક્યાંય કોઈ નેગેટિવિટી પ્રસાર ન થવી જોઈએ. એટલા માટે ખાસ ચોથા સ્તંભ વાળાનું એટલે મહત્વ હોય. અને એટલે આ આપણે કહીએ પ્રિન્ટ મીડિયા ને બધું, મતલબ એ બધું હંમેશા જીવંત રહેવાનું જ છે. આજે પણ આટલું બધું આ બધા હમણાં જે ઓલામાં પ્રિન્ટ મીડિયા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને આ બધા જે છે, કોઈ થોડું સર્ક્યુલેશન ઓછું પણ પ્લસ માઇનસ થાય. હવે એ તો બધું આખી લાઈફ સાયકલ હોય બધાની, અમુકમાં લાઈફ સાયકલ મતલબ અમુકમાં પેલાનું હોય. હવે એક જમાનામાં આ કે નામની વાત જે કરી, હવે ટાઈમ મેગેઝિન એક એવું મોટું પેલું સાપ્તાહિક હતું, દર વખતે વીકમાં એક વાર પડે. એમાં દેશનો પ્રધાનમંત્રી જેવો કોઈ દેશનો હેડ ઓફ સ્ટેટ જે કહેવાય, એનો પણ જો એમાં મતલબ મુખપૃષ્ઠ ઉપર ટાઇટલ પેજ ઉપર ફોટો આવે તો એ દેશનું આખી ઇકોનોમી, એ દેશમાં આખું ઉથલ પાથલ થઈ જતી. એટલે આ મેગેઝિનો અને સામાયિકો એ બહુ મહત્વના રોલ ભજવતા હોય છે. એ જમાનામાં એક જમાનામાં ટાઈમમાં તમે પબ્લિશ થવું, એમાં ઇન્દિરા ગાંધી જેવા મતલબ કોઈ પણ દેશનો વડો જે હોય ને એ પણ તલપાપડ થતો હોય કે ક્યાંક મારો ફોટો છપાઈ જાય, કે ટાઇટલ પેજમાં આવે, કે સેકન્ડ લાસ્ટ પેજમાં આવે, કે ફર્સ્ટ પેજમાં આવે, તો એ બહુ મોટી સિદ્ધિ મનાતી હતી એમ. અને આપણા જેમાં એ જમાનામાં તો પદ પ્રકાશ સિવાય કઈ હતું નહીં. એટલે એમના મનુભા સાહેબ ને તો ખબર છે બધી ઇતિહાસ આખી એમનો. એટલે મારી તોડી ન્યાય એમાં પહોંચ્યા. એમાં હું મુંબઈમાં હતો ત્યારે થોડા નાના નાના આર્ટિકલ મોકલાય, પણ થોડુંક મારે કમ્પ્લેન હતી. હું પ્રવીણસિંહ સાહેબ ને ઘણી વાર કહેતો કે તમે આ ગણા ગેટા 4-5 જણાના છાપો છે, એવું થોડી હાલે. મેં કીધું તમને કે તમને બધાને છૂટ છે કે તમે ક્યાં મોકલતા નથી કે, પણ મેં કીધું તમે દર વખતે એ લોકો ઇન્ટરેસ્ટ લઈને મોકલાવે છે તો એમનું છપાવે, તમારું ચાલુ કર્યું. પણ મતલબ એમને પબ્લિશ કરતા હતા, પણ એવું લાગે કે આમ ગણેલી સિન્ડિકેટ હોય ને ઈ જ નામ હોય ને ઈ જ ગણેલા હોય. પછી જેમ જેમ આ બધું વધતું ગયું એટલે થોડુંક આમ લાગ્યું કે હવે બધું ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાય છે, બધા જસ્ટિફાઈડ થાય છે, બધા જિલ્લાઓ. ત્યારે ખાલી રાજકોટ જિલ્લો, જામનગર ને ભાવનગર ને ન્યાય નહોતો મળતો એક જમાનામાં. પ્રકાશમાં એવું થઈ ગયું હતું એમ. એટલે એ બધું ધીરે 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 બધાની મોનોપોલી ઓછી થઈ ગઈ. એટલે એ પણ એક ખુશીની વાત કહેવાય. બરાબર છે ને મનુભાઈ સાહેબ? કઈ રોંગ નથી બોલ્યો ને? તમારું માઇક બંધ છે. ખરેખર દિવાળી અંક એ જ મનુભાઈ સાહેબ અને જયરાજસિંહભાઈ ની સફળતાનું, આપણને રાજપૂત શક્તિની કેવી સફળતા એના પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે કેટલી બધી જાહેરાતો હોય છે અંદર, અને કેટલા મોટા મોટા મહાનુભાવો અંદર સામેલ થયેલા હોય છે. દીપોત્સવી અંક એક એવો અંક છે કે બધા સાચવીને રાખે. એનું કારણ એક જ છે કે એમાં શુભેચ્છા જાહેરાત લેખોનું પ્રમાણ વધારે હોય.
તો તમને ઇન્સ્ટન્ટ તમારા ટેબલ ઉપર બધાના મોબાઈલ નંબર, એડ્રેસ મળી જાય. જી. શુભેચ્છા દેનાર વ્યક્તિ સારી આપણા સમાજની વ્યક્તિ હોય તો તમને એના મોબાઈલ નંબર, એડ્રેસ બધું ટેબલ ઉપર અવેલેબલ હોય. એટલે દીપોત્સવી અંક સાચવીને રાખે એનું આ પણ એક કારણ છે. અને થોડીક સાઈઝની દ્રષ્ટિએ મોટો હોય તો સારા લેખો દિવાળી અંકની અંદર આપણે સમાવેશ કરી દીધા હોય કે આપણા સમાજના જે સારા લેખકો છે એને કઈ કે સમાજને અનુરૂપ બે ત્રણ સારા લેખ મોકલો, તો એ બધા બે ત્રણ સારા લેખ મોકલી દઈએ, એ આપણે પ્રકાશિત કરીએ જેથી કરીને મજા આવે. મારે પૂછવું હતું કે ચુડાસમા સાહેબે કીધું કે આ રાજપૂત શક્તિ તો પાછળ શક્તિ કેમ આવે છે, તો કદાચ પાછળ શક્તિનું પણ પરિબળ હોય ને થોડુંક, એમનો પણ સાથ સહકારનો ભોગ આપેલો હોય ને ત્યારે. 100% તમે સાચા છો, પણ આ નામ તો એક એક જાડેજા છે તો અમારી પાછળ એમ આશાપુરા માતાજી જેવી શક્તિ હોય અને એના આશીર્વાદ હોય, એ પણ એક આપણને આવું સારું કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે. એ તો છે જ કે ગીતાજીમાં કીધું છે કે કર્મ અને કાર્ય બે સાથે હોય તો સફળતા મળે, પણ સાથે ધર્મની એટલે ધર્મની શક્તિનો પણ એટલો જ ભોગ હોય. 100% ઈ કહેવાની જરૂર જ ના હોય. મારી બાજુમાં મારે તો બાજુ ન બોલાય અને પાછા છે ભાવનગરના, એટલે મારી બાજુમાં જ બેઠા છે, મને મદદરૂપ ઘણા થાય છે. અને મદદરૂપ થાય છે એ પણ એને પણ સ્ટેટસમાં મૂકો દઉં કે નવું જોઈન્ટ થાજો બધાય, તો એ એક વ્યક્તિ હોય તો સમાજની પ્રવૃત્તિમાં ભાગ લઈએ. સાચી વાત છે. લેડીઝ એવો હોય કે એને ખ્યાલ પણ ન હોય કે મારા હસબન્ડ ને શેમાં જોઈન્ટ થવાના છે, શું કરે છે, આ તો એને સ્ટેટસમાં મૂક્યું હોય એટલે આપણા દરેક કાર્યમાં મદદરૂપ થાય છે. આપણા જોગાનું જોગ ગાંધીનગર થી હર્ષાબા અંકેવાડિયા વાળા નો ઉલ્લેખ કરીને કેતા હતા કે અમે બે બેનપણી છીએ, સાથે એજ્યુકેશન મારા મિસિસ અમારે તો કે જોઈન્ટ થયા એમાં 3 હર્ષાબા હતા અને મારા મિસિસ નું નામ એ હર્ષાબા. હું મળી છું હર્ષાબાને મળી છું. મળ્યા છે. મારા નાના મિસિસ છે બડલીના, એ પણ હર્ષાબા. એટલે જોગાનું જોગ લેણું છે. અને ભાવનગર તો મારું મોસાળ છે. મારું પણ પિયર ભાવનગર છે અને પિથલપુર પાલિતાણા પાસે. પિથલપુર. જી હા, મૈમનસિંહ બરોબર. એ મારા ભાઈ થાય, ચુડાસમા સાહેબ સારી રીતે અમારા ખાસ મિત્ર છે. જી થેન્ક યુ સો મચ ફુલેકા. અને મનપા બાપુ, તમને આ વેબિનારમાં કેવું લાગ્યું ઉપસ્થિત રહીને? ઉપસ્થિત તમે તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે આ બધાનો કોન્ટેક્ટ થયો, અને અમે એવું વિચારતા ના હોય કે આ બધા અમારી પ્રશંસા કરે. રાજપૂત શક્તિનો જેમ વિકાસ થાય, ડેવલપ થાય, એવું એકાદું સૂચન કરે ને ઈ ગમે. જો આજે શુભેચ્છા
ગૌરવ અપાવવાની વાત તો કરતા જ હોય છે. ચુડાસમા સાહેબ જેવો વડીલ હોય એકાદું સૂચન કરે તોય અમને તો ગમે કે ના ચુડાસમા સાહેબ નું સૂચન છે એ ધ્યાનમાં લેવા જેવું છે. અને એમાં મેગેઝિનમાં અમે એમાં સૂચનને આવકારીએ. અને તમે આ બધા સાથે મહાનુભાવો સાથે અમને એટેચ કર્યા એ બદલ તમારો જયદેવસિંહ ગોહિલ સાહેબનો, જગતસિંહ વાઘેલા સાહેબનો અને ખાસ કરીને આ જે હુનરનો જે પહેલો જ એપિસોડ હતો 117 અને પ્રગતિ મળે ભવિષ્યમાં વધે તમારી નામના એવી અમારી શુભકામના. અને ખૂબ ખૂબ આભાર મિત્તલબા તમારો પણ. જે કઈ ઈચ્છા થાય હજી પ્રશ્ન પૂછવાની તો પૂછી શકો. જી થેન્ક યુ સો મચ. આભાર તમારે નહીં અમારે વ્યક્ત કરવો જોઈએ, કારણ કે ઓડિયન્સના મોટા ભાગના ને તો કદાચ ખ્યાલ હશે, પણ જો જગતસિંહભાઈ નવા અને અમે બધી જ તૈયારી કરી લીધી ને ત્યાં સુધી અમને એ નહોતી ખબર કે મનુભા સાહેબ ગૂગલ મીટ ડાઉનલોડ જ નથી કરતા. એમની પાસે ગૂગલ મીટ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી જ નહોતી, છતાં એ શીખી ગયા એક જ દિવસમાં અને આજનો વેબિનાર પણ એમણે કરી નાખ્યો રંગે ચંગે. એટલે આજ બધું એક્સપેરિમેન્ટ જ હતું. પ્રાર્થનાથી શરૂ કરીને વેબિનાર હજુ જે લાસ્ટમાં થશે શરૂઆત એક અલગ કોન્સેપ્ટથી કરવાની શરૂઆત કરી. તો એમાં અમને મનુભા બાપુ એવી રીતના મળે કે એમને એપ્લિકેશન જ યુઝ નહોતા કરતા, છતાં સવારમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને અત્યારે જ બેઠા છે ને એવી રીતના જ બેસી ગયા હતા. મને કે બરાબર છે ને હવે? મેં કીધું બસ હવે બરાબર છે, હવે અમને ચિંતા નથી કે સાંજે વાંધો નહીં આવે. પણ મજા આવી તમારી સાથે અને જેટલા પણ દર્શકો જોડાયા છે અને એવી અલગ અલગ ચેન્જીસ જે જરૂરી છે, અમને જે મેસેજ મળ્યા છે, સૂચનો મળ્યા છે એ મુજબ કરતા રહ્યા છીએ અને કરતા રહેશું. આ વખતનું ચેન્જીસ એટલા માટે કર્યું છે કે કદાચ દર્શકોને ઓછો સમય મળતો હતો એટલે એમની પરિવર્તન કરવું છે એવું માટે યસ કીધું. નહીતર 17 જ એપિસોડ થયા હતા ચેન્જીસ કર્યામાં, કઈ વધારે એપિસોડ નતા થઈ ગયા. પણ બધાની ઈચ્છાને અનુસાર સરસ અમને કંઈક ચેલેન્જ મળ્યું, અમને કંઈક નવું કરવા મળ્યું. જગતસિંહભાઈ મળ્યા, ગોહિલ સર તો હંમેશા સાથે છે જ અવિરત શરૂઆતથી અને હંમેશા સાથે રહેશે. અમે નવો કોન્સેપ્ટ શરૂ કર્યો, પ્રાર્થના અને અતિથિ વિશેષ વિશે વાત, પછી જનતા દરબાર લાઈવ, જનતા વાત કરી લે, પછી લાસ્ટમાં એફર્મેશન. એફર્મેશનનું શું મહત્વ છે લાઈફમાં? દરેકના જીવનમાં પોઝિટિવ શબ્દો રેગ્યુલર બોલાવા જરૂરી છે. તમે જે પણ બોલો છો એમાં ભગવાન તથાસ્તુ કહે છે. એટલે લાસ્ટમાં આપણે એફર્મેશન કરી અને પછી આભાર વ્યક્ત કરીશું. એ એફર્મેશન હું ગ્રુપમાં પણ મૂકી દઈશ એટલે રેગ્યુલર તમે લોકો સાંભળી શકો. જો કે બધી જગ્યાએ બધું મળતું જ હોય છે પણ આપણે એને અપ્લાય નથી કરતા. જો જગતસિંહભાઈ રેડી થઈ ગયું હોય તો જગતસિંહભાઈ. હાજી બા જી રેડી. જો એફર્મેશન રેડી હોય અને પ્લે થઈ શકતું હોય તો નહીં તો નેક્સ્ટ એપિસોડ જો થઈ શકતું હોય તો આપણે એફર્મેશન સ્ટાર્ટ કરશું અને એફર્મેશન પત્યા પછી જગતસિંહભાઈ આભાર વ્યક્ત કરશે. જી ચાલુ કરીએ આપણે. જી જી. मैं खुशी के तोहफे के साथ पैदा हुआ हूँ. मेरा मन बहुत ताकत का भंडार है. मैं अपने शरीर का बहुत ध्यान रखता हूँ. अच्छे विचार मेरी पर्सनालिटी की नींव है. मैं अपने मन से वो काम करवा सकता हूँ जो मैं चाहता हूँ. मैं अपने मन के दरवाजे हमेशा खुले रखता हूँ. मैं शांति से जरूरी फैसले
ले सकता हूँ। मेरे अंदर जो इच्छा है वे शुभ होती है। मुझे खुद पर पूरा भरोसा है। मैं अपने लक्ष्य की तस्वीरें साफ देखता हूँ। मैं हर दिन प्रार्थना करता हूँ। मेरे पास अनगिनत शक्तियां हैं। मैं अपने मन की शक्तियों का पूरा इस्तेमाल करता हूँ। मैं खुश हूँ, मैं खुश हूँ और खुशियाँ बांटता हूँ। જી વાઘેલા સાહેબ ને વિનંતી, મનુભા સાહેબ અને કોઈ કે નામ આપ્યું વાઘેલા સાહેબ, મને ગમ્યું. જગતસિંહભાઈ બહુ લાંબુ લાગે છે, તો વાઘેલા સાહેબ ને વિનંતી કે પ્રાર્થના આભાર વ્યક્ત કરશે. વાઘેલા સાહેબ. જી, આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપનો કિંમતી સમય આપી અને આ વેબિનારમાં જોડાણા. ખાસ કરીને હું શ્રી મનુભા બાપુનો આભાર માનું છું કે આપે રાજપૂત શક્તિ મેગેઝિન વિશે સંપૂર્ણ માહિતી આપી. વેબિનારને વધારેમાં વધારે સારી રીતે પ્રેઝન્ટ કરવાનો અને સફળ બનાવવાનો અમારો પ્રયત્ન હંમેશા રહેશે. આપના સૂચન અને અભિપ્રાય અમને મોકલી આપવા વિનંતી. ખૂબ ખૂબ આભાર બધાનો. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ.